પૂર્વ પ્રસંગમાં આપણે 7 શ્લોક સુધી નવરત્ન ગ્રંથનું અવગાહન કર્યું. હવે છેલ્લા 2 શ્લોક છે. ચિત્તોદ્વેગમ વિધાયાપી હરિર્યદ્યત કરિષ્યતિ તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ દ્રુતમ ત્યજેત. અહીંયા સુધી ક્રિયમાણા ચિંતા જે આપણે કરી રહ્યા છીએ એવી ચિંતાને નિવારણના ઉપાયો શ્રી આચાર્ય ચરણોએ આપણને સમજાવ્યા. હવે આપણે કરતા નથી પરંતુ થઈ જાય છે એવી ચાઈમાના ઇનવોલેન્ટરી જે ચિંતા છે, આપણે કરવી જ નથી, આપણે બધું સમજીએ છીએ છતાં પણ થઈ જાય, એનું શું કરવું? તો જે થઈ રહી છે એવી ચિંતાને કઈ રીતે દૂર કરવી એનો ઉપાય શ્રી આચાર્ય ચરણોએ 8મા શ્લોકમાં સમજાવ્યો છે. એનું એડિંગ જે પુષ્ટિ પાઠાવલીમાં છે કે ઉપદેશ કરેલ સેવાનો નિર્વાહ કરવાનું સામર્થ્ય હોય કે ન હોય તેના કારણે જે સ્વાભાવિક રૂપે ઉત્પન્ન થતી ચિંતાને ભગવદ્ લીલાની ભાવના કે ભગવત શરણાગતિની ભાવનાથી દૂર કરવી. કોઈ એમ કે ભાઈ અમે આવો લીલા ભાવન કરવા પણ સમર્થ નથી, તો શું કરવું? તો શ્રી આચાર્ય ચરણો લાસ્ટ ઉપાય બતાવે છે કે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભિરેવ સતતમ સ્થેયમિત્યેવ મેમતિ. આ રીતના વારંવાર અષ્ટાક્ષરનું બોલવાથી પણ, એનું સ્મરણ કરવાથી પણ ચિંતાઓ દૂર થઈ જશે. તો ચિત્તોદ્વેગમ વિધાયાપી એટલે પુત્રાદિકના વિયોગથી અને કોઈ એવા મોટા દુઃખથી ચિંતા સંભવે અને ચિત્તમાં ઉદ્વેગ થાય તો પણ હરિ, અહીંયા હરિ શબ્દ મહાપ્રભુજીએ મૂકેલો છે કે હરિ છે સર્વ દુઃખને હરવાવાળા છે. તો હરિ આપણા ઠાકોરજી, આપણા પુષ્ટિ પ્રભુ જે કંઈ બી કરશે સાક્ષાત અથવા તો પરંપરાથી, એ આપણા સ્વામીની જ લીલા છે. તો એ રીતના લીલાનું ભાવન કરીને ચિંતાને છોડી દેવી જોઈએ. એ વાત 8મા શ્લોકમાં સમજાવી. અને 9મા શ્લોકની અંદર શ્રવણાદિ ભક્તિ આત્મનિવેદન વગેરે અશક્ય લાગે, શ્રવણ કીર્તનમ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્ય સખ્ય આત્મનિવેદનમ એવા 9 આગળની બતાવેલી જે ભક્તિ છે 8 પ્રકારની, એ દુર્લભ હોય તો આત્મનિવેદન તો બહુ એનાથી નહીં વધારે દુર્લભ હોય છે. તો આવું અશક્ય લાગે તો સર્વ પ્રકારે નિરંતર શ્રી કૃષ્ણ મારું જ આશ્રય સ્થાન છે, શ્રી કૃષ્ણ શરણમ મમ, આ પ્રકારે સતત બોલતા રહેવું જોઈએ. એવી ઇતિ મેમતિ, એવી શ્રી મહાપ્રભુજીની સમજ છે. તો મહાપ્રભુજી આપણા આચાર્ય છે, તો આપણે પણ મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે અષ્ટાક્ષરનું સ્મરણ કરતા રહેવું જોઈએ. હવે આ 2 શ્લોકનું તાત્પર્ય ષોડશ ગ્રંથ પરિચયમાંથી સર્વપ્રથમ આપણે લેશું અને પછી આપણે શ્રી ગુસાઈજીની ટીકા, પુરુષોત્તમજીની ટીકા, એની ઉપર આધારિત જે પૂજ્ય શ્યામબાવાશ્રીના જે વચનામૃતો છે એનું પણ આપણે આ 2 શ્લોકમાં જે રીતે આપણે સમજાવ્યું છે એનું અવગાહન કરશું. તો સર્વપ્રથમ ષોડશ ગ્રંથ પરિચયમાં 8મા શ્લોકનું તાત્પર્ય આપશ્રી એ રીતે સમજાવે છે કે નિશ્ચિંતતાના આ બધા સિદ્ધાંતો જાણવા છતાંય, એટલે 1 થી 7 શ્લોકમાં જે ચિંતા નિવૃત્તિના ઉપાયો બતાવ્યા છે એને આપણે જાણી ગયા, એને આપણે સમજી ગયા, એનું આપણે અધ્યયન પણ કરી લીધું. છતાં પણ બધા સિદ્ધાંતો જાણવા છતાં પણ કોઈ વાર પરિવાર સંબંધી ઊભું થયેલું કષ્ટ, એટલે કોઈ પુત્રાદિકનો વિયોગ થાય, પતિનો વિયોગ થાય, હવે પરિસ્થિતિ ઊભી થાય, જેમ કોરોના વખતે એવું બની ગયું હતું કે નાના નાના પુત્રો જે છે એનું પણ મૃત્યુ થઈ જતું હતું. તો પરિવાર સંબંધી ઊભું થયેલું કષ્ટ વ્યક્તિને વિમાસણમાં મૂકી દે છે, ત્યારે કોઈ ઉપાય કામ આવતો નથી. જેમ કે પુત્ર વિયોગ, પતિ વિયોગ કે પત્નીનો વિયોગ થવાથી માનસિક સંતાપ થાય છે, બધાને થાય, સ્વાભાવિક છે, આપણે પણ સમજી શકીએ ભાઈ.
પરંતુ જે કંઈ બની રહ્યું છે એને ભગવાનની લીલાના જ્ઞાનની સાથે સ્વાભાવિકપણે સ્વીકારી લેવાની જે મનોવૃત્તિ છે કે આ પણ એક મારા ઠાકોરજીની લીલા છે, તો એ લીલાના જ્ઞાનની સાથે આ પ્રભુની લીલાની સ્વીકૃતિનો ભાવ જો આપણા હૃદયમાં પ્રગટ થાય તો આવા દુઃખ ઉપર પણ આપણે એને ટેકલ કરી શકીએ, કાબુ મેળવી શકીએ. તો એવું સ્વાભાવિક રીતે કે આ બધું મારા પુષ્ટિ પ્રભુની આ લીલા છે, તો લીલાના જ્ઞાનની સાથે સ્વાભાવિકપણે સ્વીકારી લેવાની જે મનોવૃત્તિ કેળવવી જોઈએ. એનાથી ચિંતા, ઉદ્વેગ કે મનનો જે દુઃખ છે, જે સંતાપ છે વગેરેથી જેમ બને એમ વહેલાસર અને વહેલામાં વહેલો છુટકારો પામવો એવી મનોવૃત્તિ રાખવી જોઈએ, એવું અહીંયા તાત્પર્ય છે. દુઃખિત થતા રહે, કેટલો ટાઈમ થતા રહેશો ભાઈ? આનો કોઈ ઉપાય તો છે કે નહીં? અને એવા દુઃખી થતા રહેવાથી પરિસ્થિતિ બદલવાની નથી. જે બન્યો છે બનાવ આપણા જીવનમાં કે આપણા પરિવારમાં, એને ફેરવવા કોઈ શક્તિમાન નથી. તો હવે શું કરશો? દુઃખી જ રહેશો વર્ષો સુધી, એમાં જ જિંદગી બગાડી નાખશો. એટલે મહાપ્રભુજી કહે છે કે ભાઈ જે બની ગયું એ ભગવાનની લીલા માનીને ગમે એ રીતે ચિંતા ઉપર કાબુ મેળવવો જોઈએ, દુઃખ ઉપર કાબુ મેળવવો જોઈએ, ઉદ્વેગ ઉપર કાબુ મેળવવો જોઈએ, પણ એનું પિંજણ ન કરવું જોઈએ. પિંજણ કરીને એને લાંબો સમય સુધી એ એકને એક વાત, પાછા જે લોકો બેસવા આવે એ પણ એ જ પૂછે, એટલે એને કારણે શું થાય કે આખો માહોલ છે, એક આપણું માઇન્ડ જે છે એ ચિંતાથી વધારે વ્યગ્ર રહે, વધારે દુઃખી થાય. પણ જો મહાપ્રભુજીનો આ ઉપદેશ આપણા હૃદયમાં હશે તો આપણને ચિંતા નહીં થાય. ભલે બધાએ જે પરિસ્થિતિ ઊભી થઈ છે એને આપણે રિસ્પોન્સ પણ આપશું, પણ આપણે આવી પરિસ્થિતિમાં પણ ચિંતા ઉપર કાબુ મેળવી શકીશું, એવું તાત્પર્ય મહાપ્રભુજીનું છે. અને લાસ્ટ શ્લોકમાં તાત્પર્ય જે સમજાવે છે ષોડશ ગ્રંથ પરિચયકાર, કે ભક્તિના 9 સોપાન બતાવ્યા છે. એટલે નવધા ભક્તિ: શ્રવણમ, કીર્તનમ, વિષ્ણો સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્ય સખ્ય, આત્મનિવેદનમ. તો શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય સખ્ય અને આત્મનિવેદન. એમાં અપેક્ષિત રીતે શ્રવણ અને કીર્તન જેવા પ્રાથમિક જે સોપાનો છે એની ઉપર ચડવું પણ એક કઠિન કાર્ય લાગતું હોય કોઈને, કે ભાઈ શ્રવણ કીર્તન કરવું એ પણ કઠિન છે. તો પછી અંતિમ જે સોપાન છે આત્મનિવેદન, અને તે પછી પ્રાપ્ત થનારી જે નિશ્ચિંતતાની જે માનસિક અવસ્થાનો લાભ, એ તો ઘણો બધો કઠિન છે. શ્રવણ કીર્તનમાં હજી તો આપણને કઠિનાઈ લાગતી હોય, તો પછી આત્મનિવેદનની વાત તો કેટલી દૂર છે. અને આત્મનિવેદન થયા પછી જે નિશ્ચિંતતાની પ્રાપ્તિ થવી, તો એનાથી નહીં વધારે દૂર છે. પરંતુ આવી કઠિનતાના કારણે ચિંતાની આવશ્યકતા નથી, પણ તેથી ઉલટું સર્વાત્મ ભાવથી પ્રભુની શરણાગતિવાળા મનોભાવને ટકાવી રાખવાની આવશ્યકતા છે. ભલે શ્રવણાદિ ન નભતું હોય કે આત્મનિવેદનની વાત તો દૂર હોય, ભલે દૂર હોય, પરંતુ આવી પરિસ્થિતિમાં પણ ભગવદ આશ્રય તો સંભવ છે જ, ભગવાનનું અષ્ટાક્ષરનું સ્મરણ તો સંભવ છે જ. તેથી અહીંયા કહે છે કે આવી અવસ્થાની અંદર, આવી કઠિન અવસ્થાની અંદર પણ ચિંતાની આવશ્યકતા નથી, પરંતુ તેનાથી ઉલટું સર્વાત્મ ભાવથી સર્વ રીતે પ્રભુની શરણ ભાવના, પ્રભુને અષ્ટાક્ષરનું સ્મરણ, એવો મનોભાવને ટકાવી રાખવાની આવશ્યકતા છે આવી પરિસ્થિતિમાં. તો એવી નિરર્થક ચિંતાઓમાં જેટલો સમયનો અને જે આપણી એકાગ્રતાનો વ્યય થાય છે, એટલો સમય અને એટલી એકાગ્રતાથી નિરંતર શ્રી કૃષ્ણનું શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ કહેતા રહીએ તો વાત ફરી સુધરી જશે. ફિર પ્યાર નયા હો સકતા હૈ. ફરીથી આપણે ટ્રેક ઉપર આવી જશું, ફરીથી આપણું હૃદય ભક્ત્યાત્મક બની જશે, ફરીથી આપણું ચિત્ત કે ભાઈ કંઈ નથી થતું તો પણ શ્રી કૃષ્ણ શરણમ મમ એટલું તો આપણે કરી શકીએ છીએ. એનાથી પણ આગળ શ્રવણાદિ સિદ્ધ થઈ જશે, આત્મનિવેદન સિદ્ધ થઈ જશે, એનાથી ભગવત સેવા સંપન્ન થઈ જશે. તો એટલા માટે અષ્ટાક્ષર છે.
એટલા માટે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ છે. કોઈ સેવા છોડીને શ્રી કૃષ્ણ શરણમ મમ બોલવાનું નથી અહીંયા. પણ જે આ કન્ડિશન ઊભી થઈ છે એમાં કોઈ ઉપાય કરવા એ સક્ષમ નથી, તો છેલ્લો ઉપાય શ્રી મહાપ્રભુજી આ વાતને બતાવે છે. આ પુરુષોત્તમજીએ આનું વિવેચન કર્યું છે કે ભાઈ અહીંયા તો પછી બધું છોડીને હવે અષ્ટાક્ષર બોલવામાં શું વાંધો. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભીરેવ સતતમ સ્થેયમિત્યેવ મે મતિ. સમજે છે વાત? લોકો આની ઉપરથી એવો પણ ઉપદેશ લે છે કે હવે ભાઈ અમે કાંઈ કરી શકતા નથી, અમારે કાંઈ કરવું પણ નથી, અમે અષ્ટાક્ષર બોલીએ. એટલે પુરુષોત્તમજીએ અહીંયા એની ટીકામાં 44 પેજ ઉપર જેની પાસે ટીકા હોય એમાંથી જોઈ શકે કે આવી શંકા ઉઠાવી. જુઓ, હવે વિષય નીકળ્યો છે એટલે લઈ જ લઈએ. कि अष्टाक्षर मंत्र बोलते रहने से अन्य दूसरे जीवों को भी परोपकारी सिद्ध होगा. બીજાને પણ પ્રેરણા મળશે, બીજાને પણ કૃષ્ણનો જય બોલવાની, શ્રી કૃષ્ણ શરણમ મમ બોલવાની પ્રેરણા મળશે જો આપણે બોલતા હશું તો. એટલે વદત ભીરે બોલવાનું કહ્યું છે. ઓલી ઘડિયાળ ન રાખી દેતા કે બોલ્યા જ કરે બિચારી, આખો દી ચાલુ કરી દે ઇલેક્ટ્રિક ઘડિયાળ. ઘડિયાળ કહેવાય ને શું આવે, આખો દી બોલ્યા જ કરે શ્રી કૃષ્ણ શરણમ મમ. સારી વાત છે ઓટો સજેશન માટે, પરંતુ અહીંયા વદત ભીરેવ સતતમ આપણે બોલવું પડશે તો એનો અધ્યાસ સિદ્ધ થશે, તો એ એક ઓટો સજેશન આપણા જીવનમાં પ્રાપ્ત થશે કે જે આપણે વિવેક ધૈર્યાશ્રયમાં જોયું હતું, એવંચિતે સદાભાવ્યમ વાચા ચ પરિકીર્તે. આવી રીતના ભાવન કરવું આશ્રયનું અને વાણીથી બોલવું. એટલે કેવલ ઘડિયાળ રાખવાથી પછી હેબિટ પડી ગઈ કે હવે ઘડિયાળ એની રીતે બોલ્યા કરે ને આપણે બીજા એરે વાતુંય કર્યા કરીએ ને બીજું બધુંય કર્યા કરીએ. એટલે વદદ ભીરે સતતમ, હંમેશા બોલતા રહેવું જોઈએ, આપણે પણ બોલવું જોઈએ. તો પુરુષોત્તમજીએ બહુ સુંદર વાત કરી છે કે આપણે પણ બોલવાથી બીજાને પણ એવી પ્રેરણા મળશે, બીજાને પણ ભગવદ નામ લેવાની પ્રેરણા મળશે આપણે લેતા હશું તો. इस कारण प्रभु चरणों ने इस बात को एवं सती इत्यादि शब्दों से कहा है. છે ગુસાईजी प्रकाश विवृत्ति में कहूँ है. किंतु इस परिस्थिति में आश्रय की ही मुख्यता सिद्ध हो जाती है और सेवा को आवश्यक बताने वाले जो महाप्रभु जी के पूर्व में कहे गए ग्रंथ है सिद्धांत रहस्य भक्तिवर्धनी इत्यादि ग्रंथों का क्या होगा. जो आज રીતના કોઈ આનો તાત્પર્ય એવું સમજી લે કે શ્રી કૃષ્ણ શરણમમાં બોલતા રહેવું, તો પછી સેવા કે કથા કે ગુણગાન કે સિદ્ધાંત રહસ્યમાં બતાવેલું સમર્પણ આનું શું થશે. તો પૂર્વ સિદ્ધાંત રહસ્ય से इसका विरोध हो जाता है. તમે એમ કહેતા રહેશો કે અષ્ટાક્ષરનું સ્મરણ કરતા રહેવું, કાંઈ ન કરવું, તો પછી સિદ્ધાંત રહસ્યમાં સમર્પણ બતાવ્યું છે, ભક્તિવર્ધનીમાં ભક્તિવર્ધનના ઉપાયો બતાવ્યા છે, એનું શું થશે. इसका विरोध आता है, इसका विरोध हो जाएगा. आशंका पुरुषोत्तम जी उठाई. इस भाव को प्रभु चरणों ने दूसरे प्रकार से एवं उक्त्वा इत्यादि शब्दों से विस्तार से कहा है. એનું પુરુષોત્તમજી શ્રી ગુસાઈજીની ટીકાને સમજાવે છે कि इस पंक्ति का अर्थ ये है कि अष्टाक्षर बोलते हुए समस्त चिंताओं से रहित रहते हुए, अष्टाक्षर बोलता रहवाથી બધી ચિંતાઓને દૂર, અષ્ટાક્ષર બોલવાથી આપણું બધી ચિંતાઓ પણ દૂર થઈ જશે. चिंताओं से दूर रहते हुए भगवत सेवा पर होकर रहना चाहिए. એટલે કાંઈ ઉપાય નથી થતો તો કમસે કમ ભગવાનની શરણાગતિ કરવી, અષ્ટાક્ષર બોલતા રહેવું, જેથી કરીને આગળ ચિંતા દૂર થાય અને ભગવત સેવામાં મારું ચિત્ત લાગે અને ભગવત સેવા પરાયણ હું થાવ, એવું પ્રયોજન અહીંયા અષ્ટાક્ષરનું છે. એટલે ભક્ત્યર્થ શરણાગતિની વાત છે કે મારે ભક્તિમાં આગળ વધવું છે એટલે અષ્ટાક્ષર છે. અષ્ટાક્ષર બોલવાથી ત્યાં બેસી જવા માટે નથી કે ચાલો હવે અમે સેવાય નહીં કરીએ ને સમર્પણય નહીં કરીએ ને ભક્તિ નહીં કરીએ, કાંઈ નહીં કરીએ.
કેમ કે શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતતમ સ્થેયમિત્ય મે મતિ. આનું તાત્પર્ય નથી ભાઈ. પુરુષોત્તમજી એનું તાત્પર્ય સમજાવે છે કે કંઈ ન થતું હોય તો છેલ્લે અષ્ટાક્ષર તો થાય છે ને, એ જો કરતા રહેશું તો એનાથી ચિંતા દૂર થશે અને ભગવત સેવા પરતા પણ આપણી વધશે. ભગવત સેવા યોગ્ય એક એવું વાતાવરણ આપણને પ્રાપ્ત થશે, એવું ભગવાનની એવી કૃપા થશે કે ભગવત સેવાને યોગ્ય આપણી કન્ડિશન થાય, એવું ઓકેઝન આપણા જીવનમાં આવે કે આપણે પ્રભુની સેવા કરી શકીએ. એટલે અષ્ટાક્ષર છે, ત્યાં બેસી રહેવા માટે અષ્ટાક્ષર નથી. એવું પુરુષોત્તમજી કહે છે कि भगवत सेवा पर होकर रहना चाहिए और शरणागति का उपदेश भी सेवा के अंतर्भूत सेवा के अंगभूत कार्य के अर्थ में है. અહીંયા જે અષ્ટાક્ષરનો ઉપદેશ આપેલો છે એ સેવાના અંગભૂત કહ્યો છે કે ભાઈ સેવાની અંદર આપણું ચિત્ત ભગવાનમાં લાગતું નથી, જેમ ગોવિંદ દુબેનું નહોતું લાગતું. તો આવી પરિસ્થિતિમાં સેવાના અંગતયા આ શરણાગતિ બતાવી છે. और इस शरणागति का उपदेश भी सेवा के अंगभूत कार्य के अर्थ में है. समझाणु ने? भक्त्यंग शरणागति बात अहियाँ करे छे. और पृथक मार्ग के रूप में नहीं है. अहियाँ पृथक शरण मार्गोपदेष्टाना रूपમાં આ શરણાગતિની વાત નથી. આ ભક્તિના અંગતયા શરણાગતિની વાત મહાપ્રભુજી નવરત્નમાં સમજાવે છે. અતઃ વિરોધ નહીં હે. એટલા માટે સિદ્ધાંત રહસ્ય કે ભક્તિવર્ધનીમાં જે ભક્તિનો, સમર્પણનો, સેવાનો જે ઉપદેશ આપેલો છે એનો વિરોધ નહીં આવે. કેમ કે અહીંયા પૃથક શરણ માર્ગોપદેષ્ટાના સંદર્ભમાં શરણાગતિ નથી, પરંતુ ભક્તિના અંગરૂપે શરણાગતિ બતાવી છે કે આગળ મારે ભક્તિ કરવી છે. ભક્તિ યોગ્ય મનને બનાવવા માટે શ્રી મહાપ્રભુજી અહીંયા અષ્ટાક્ષરની વાત સમજાવી રહ્યા છે. સમજમાં આવે છે ને વાત ભાઈ? આમાં પૃથક શરણાગતિ કઈ રીતે જુદું છે, જરા વિસ્તારથી સમજાવો. હા, પૃથક શરણ માર્ગોપદેષ્ટામાં એક શરણ માર્ગ અલગ જ છે, જે ગુસાઈજીએ મહાપ્રભુજીનું નામ સર્વોત્તમ સ્તોત્રમાં સમજાવ્યું છે. તો એવો પૃથક શરણ માર્ગ એક અલગ માર્ગ છે, એની વાત અહીંયા નથી કરતા. કેમ કે અષ્ટાક્ષર બોલીને પણ ચિંતા દૂર થવાથી આપણા ચિત્તને ભક્તિમય બનાવવું છે. સેવાની અંદર આપણા ચિત્તને ભગવદમય બનાવવું છે, ચિંતાને દૂર કરીને. કેમ કે જ્યાં સુધી ચિંતા હશે ત્યાં સુધી મન છે ચેતસ્તત પ્રમણમ નહીં થાય. માનસીની વાત તો બહુ દૂર રહી, સેવાનું સ્વરૂપ નહીં બની શકે. આ ચિંતા એટલી ખતરનાક છે કે સેવાનું સ્વરૂપ જે મહાપ્રભુજીએ સમજાવ્યું સિદ્ધાંત મુક્તાવલીમાં, કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા ચેતસ્તત પ્રમણમ સેવા. આ ચેતસ્તત પ્રમણમ સેવા છે એ સેવાનું સ્વરૂપ લક્ષણ છે. તો જો ચિંતા હશે તો ચિત્ત ભગવાનમાં નહીં લાગે ભાઈ, ચિંતામાં લાગશે. એટલે ગમે એવી ઊંચી અવસ્થા પણ જો આપણને પ્રાપ્ત થઈ હોય તો પણ ચિંતા છે એને એ ખતમ કરી શકે. એટલો ઇમ્પોર્ટન્સ આ ગ્રંથ છે કે ભાઈ ચિંતાને દૂર કરવી એટલી જરૂરી છે. એટલે મહાપ્રભુજીએ સેવાફલમાં જઈને આ વાતને પાછી સમજાવી છે કે સેવાયામ પ્રતિબંધક ત્રયમ. જેમ સેવામાં 3 ફલ છે, ઉદ્વેગ, અલૌકિક સામર્થ્યમ, સાયુજ્યમ, સેવા ઉપયોગી દેહો વૈકુંઠાદિશુ, એમ સેવામાં 3 પ્રતિબંધ છે. ઉદ્વેગ પ્રતિબંધો વા ભોગો વા સ્યાતુ બાધકમ. તો ઉદ્વેગ જે છે સેવાફલમાં જઈને આ વાત કેમ મહાપ્રભુજીએ પાછી બતાવી? કેમ કે ભાઈ માનસી જેવી ઉચ્ચ કક્ષાવાળાને પણ જો આવી ચિંતા છે એ એને વિમુખ કરી શકતી હોય અને ભગવદ સેવાની અંતર્ગત જે પ્રાપ્ત થતું ફલ છે એમાં પણ આ ઉદ્વેગ, ચિંતા બાધારૂપ છે. એટલે મહાપ્રભુજીએ ફરીથી સેવાફલમાં જઈને આ વાતને સમજાવી છે કે ઉદ્વેગ પ્રતિબંધોવા ભોગોવા સ્યાતુ બાધકમ. ફલ પ્રાપ્તિમાં કે ફલાનુભવમાં ચિંતા બાધક થશે, એટલે એને દૂર કરવી પડશે. એટલે ભક્તિ જે કરવાવાળા છે એને અહીંયા મહાપ્રભુજી આ અષ્ટાક્ષરની વાત કરી રહ્યા છે. કેમ કે સેવાયામ ફલત્રયમ નતુ શરણાગત્યામ.
શરણાગતિની વાત નથી અહીંયા. પૃથક શરણ માર્ગની વાત અહીંયા નથી. જે સેવાવાળો છે, જે સમર્પણ કરી રહ્યો છે, જે ભક્તિ કરી રહ્યો છે, એને ભગવત સેવામાં આ ચિંતા બાધક થઈ રહી છે. તો એવાને આ ઉપદેશ કરી રહ્યા છે. એટલે આનો કોઈ ખોટો અર્થ ન સમજતા કે ચાલો હવે તો આપણે સિદ્ધાંત રહસ્યમાં બતાવેલું સમર્પણની આવશ્યકતા નથી, હવે આપણે ભક્તિવર્ધનીમાં બતાવેલા જે ભક્તિના વર્ધનના ઉપાયો છે, ગૃહસ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવ્રતો ભજેત કૃષ્ણમ પૂજ્ય શ્રવણાદિભી, એની પણ આવશ્યકતા નથી. કેમ કે મહાપ્રભુજીએ કહ્યું ઝંડો લઈને દોડો, તસ્મા સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ. ભાઈ આવો ઝંડો લઈને દોડી ન શકાય. અહીંયા પૃથક શરણ માર્ગની વાત નથી. એટલે પુરુષોત્તમજીને આ ખુલાસો કરવો પડે છે. આજે ભક્ત્યંગ શરણાગતિની વાત છે. જે ભક્તિમાં પ્રવૃત્ત થવા માગે છે, અને જે પ્રવૃત્ત થઈ ગયો છે, એને આવી કોઈ કનડગત થઈ રહી છે એના જીવનમાં, તો મહાપ્રભુજી કહે છે કે ભાઈ ચિંતાની નિવૃત્તિનો આ ઉપાય છે, અને આ રીતે કરશો તો ધીરે ધીરે પ્રભુની કૃપાથી ચિંતા દૂર થશે અને ભગવાનની સેવા યોગ્ય મનની સ્થિતિ પ્રાપ્ત થશે. સમજણ? ભક્તિ કરતા જ્યારે ચિંતા ઉદ્વેગ થાય છે ત્યારે એ શરણાગતિ એટલે અષ્ટાક્ષર દ્વારા પોતે પ્રયત્ન કરે છે. અષ્ટાક્ષર દ્વારા એને શરણાગતિ, ચિંતાને દૂર કરવાનો પ્રયત્ન છે અહીંયા. ના, તો અષ્ટાક્ષર દ્વારા જે ચિંતાને દૂર કરવાનો પ્રયત્ન કરે ને. હા, કાંઈ કોઈ ઉપાય એનાથી બનતો નથી, તો લાસ્ટ ઉપાય મહાપ્રભુજી આ બતાવ્યું. એટલે એ ચિંતા એને ભક્તિમાં બાધક નહીં થાય એ રીતે. હા, ચિંતા એને ભગવત સેવામાં જે બાધક થઈ રહી છે એને નિવૃત્ત કરવા એ સમર્થ નથી. તો શું કરવું? મહાપ્રભુજીએ તો આટલા બધા ઉપાય બતાવ્યા કે ચિંતામાં આવી નિવેદનની બાબતની ચિંતા પુરુષોત્તમ ઉપર છોડવી, ને અન્ય વિનિયોગની ચિંતા ન કરવી, ને ગુરુની આજ્ઞાના બાંધન કે અબાધનની ચિંતા ન કરવી, ને કેટલા બધા ઉપાયો બતાવ્યા. હવે જીવ એવો છે ને કે અમારાથી કાંઈ નથી થાય એમ, હવે શું કરવું? હવે કોઈ ફોર્મ્યુલા છે આપની પાસે? મહાપ્રભુજી કે છે અષ્ટાક્ષરનું સ્મરણ કરો, એનાથી ચિંતા દૂર થઈ જશે, ફરી પાછું મન ભગવાનની સેવા યોગ્ય બની જશે. પણ આનો અર્થ કોઈ એવું નહીં સમજતા કે હવે બધું છોડીને અષ્ટાક્ષરનું સ્મરણ કરવું, ઝંડો લઈને ભાગો. આવો ઝંડો લઈને કોઈ અહીંયા ભાગી ન શકે, કેમ કે પુરુષોત્તમજીએ બધા પાસાઓ આના સમજાવી દીધા. ચાલો, બીજા કોઈને કઈ પ્રશ્ન છે ભાઈ? નહીંતર હા, ભક્તિ અર્થ શરણાગતિ. ભક્તિનો નિર્વાહ મારે સારી રીતે થઈ શકે, અને એ નિર્વાહમાં ચિંતા બાધારૂપ થઈ રહી છે, તો એને દૂર કરવાનો ઉપાય મહાપ્રભુજીએ લાસ્ટ ઉપાય બતાવ્યો. અને લાસ્ટમાં ષોડશ ગ્રંથ પરિચયમાં એ વાત સમજાવે છે કે ભગવાનનું ચિંતન કરવું જોઈએ, ચિંતા ન કરવી જોઈએ. એને એક દ્રષ્ટાંતથી પણ અહીંયા સમજાવ્યું છે. જુઓ, એવું આશ્વાસન, એવો ઉત્તમ ઉપદેશ માત્ર ગોવિંદ દુબે માટે જ નથી ભાઈ, પરંતુ સર્વ પુષ્ટિજીવોને શ્રી આચાર્ય ચરણો, શ્રી મહાપ્રભુજી આપી રહ્યા છે. ગોવિંદ દુબે તો એમાં નિમિત્ત માત્ર છે. એને નિમિત્ત બનાવીને હરેક પુષ્ટિજીવોને આ નવરત્નનો હાર મહાપ્રભુજી પહેરાવવા માગે છે કે આ નવરત્નોનો હાર તમે પહેરી લેશો તો ભગવત સેવાનો નિર્વાહ સારી રીતે થઈ શકશે, ચેતસ્તત પ્રવણમ સારી રીતે થઈ શકશે, એનાથી પણ આગળ માનસી સાપરામતા સારી રીતે ભગવત કૃપાથી થઈ શકશે. તો આટલો નવરત્નનો હાર મહાપ્રભુજી, આવો કિંમતી હાર આપણને આપી રહ્યા છે. ભગવાનના વિયોગનો સ્નેહપૂર્ણ અનુભવ કરવામાં પુષ્ટિજીવનું જે કૃશ થવું એ તો પરમ પુષ્ટિ છે. જુઓ, બહુ ધ્યાનથી સમજો આ વાતને, કે ભગવાનના વિયોગનો સ્નેહપૂર્ણ અનુભવ કરવામાં પુષ્ટિજીવનું કૃશ થવું કે દુબળા થઈ જવું ભગવદ વિયોગના કારણે, એ તો પરમ પુષ્ટિ છે ભાઈ ભગવાનની. બહુ મોટી કૃપા છે કે ભગવાનનો વિયોગ થઈ રહ્યો છે અનવસરમાં, અને એના કારણે કૃશ થવું ચિંતાના કારણે નહીં હો, ભગવદ વિયોગના કારણે.
तो तिहारे सेवक ऐसे क्रूस क्यों है, तिहारे सेवक ऐसे दुबले पतले क्यों है, જે મહાપ્રભુજીને પ્રશ્ન પૂછ્યો ને જીવ ગોસ્વામી, રૂપ ગોસ્વામીએ, જે ચૈતન્ય સંપ્રદાયના છે, કે ભાઈ તમારો માર્ગ તો પુષ્ટિનો છે, પણ તમારા જે સેવકો આવા દુબલા પતલા કેમ છે? તો મહાપ્રભુજીએ એક ટેકનિકલ જવાબ આપ્યો, પરોક્ષ સચ મેં પ્રિય. મહાપ્રભુજીને પરોક્ષ પ્રિય છે એટલે પરોક્ષ આન્સર આપ્યો. શું કે બરજે હતે પર માર્ગ મેં આયે તાકો ફલ પાઈ રહે હે. અમે તો એને બરજે હતે ભાઈ કે મતી આવો એ માર્ગ મેં, લેકિન વો ન માને ઓર આયે તાકો ફલ પાઈ રહે હે. બહુ ટેકનિકલ જવાબ છે. કોઈ આવું વાંચે તો સમજમાં જ ન આવે કે કેવા શું માગે છે. ખુદ જેને જવાબ આપ્યો એવા રૂપ ગોસ્વામી, જીવ ગોસ્વામી નહીં સમજમાં આવ્યું, ચૈતન્ય મહાપ્રભુજીને સમજમાં આવ્યું. તો આ કૃષ્તા તો પુષ્ટિ ભક્તિના સ્થાયી ભાવનો એક રોચક સંચારી ભાવ છે ભાઈ. આવી જે કૃષ્તા ભગવદ વિયોગના કારણે આવતી હોય તો એ પુષ્ટિ ભક્તિના સ્થાયી ભાવ જે છે એનો જે ભક્તિ ભાવ છે, એ ભગવદ પ્રેમનો જે ભાવ છે, એનો એક રોચક સંચારી ભાવ છે કૃષ્તા. તો કે ભાઈ ભગવદ વિયોગમાં અમને કૃષ્તા આવી રહી છે, કે ભગવદ વિયોગમાં ચેન પડતું નથી. સમજો? હા ગિરીશભાઈ. કૃષ્ણ ચૈતન્યએ પૂછ્યું રૂપ ગોસ્વામીને કે શું જવાબ આપ્યો મહાપ્રભુજીએ, ત્યારે કહ્યું કે આવું જવાબ આપ્યો. કૃષ્ણ ચૈતન્ય બેભાન થઈ ગયા 3 વખત. હા, કારણ કે સમજી ગયા કે આ ફળ મળે છે સંપ્રદાયમાં ત્યાં મહાપ્રભુજીની કૃપાને કારણે. રૂપ ગોસ્વામી ન સમજી શક્યા. પછી રૂપ ગોસ્વામીએ કહી દીધું, 4થી વખત પૂછ્યું ત્યારે કે રહેવા દો. હા, પાછી મૂર્છા આવી જશે. એટલે પાછી મૂર્છા આવી જશે. કેટલું રહસ્ય હશે જો આ વાક્યમાં, મહાપ્રભુજીના આ પરોક્ષ વાક્યમાં કેટલું રહસ્ય છે, જે અહીંયા ટીકાકાર આપણને સમજાવે છે કે ભાઈ આવી કૃષ્તા તો પુષ્ટિ ભક્તિનો સંચારી ભાવ છે, રસસભર રોચક, બહુ રોચક સંચારી ભાવ છે. અને ત્યાં જ રસપુષ્ટ થાય છે. વિભાવા અનુભાવો, સંચારી ભાવો, નિષ્પન્ન સ્થાયી ભાવો, રસસ્મૃત. તો એમાં સંચારી ભાવનો પણ એલિમેન્ટ છે જે સ્થાયી ભાવને પ્રમોટ કરે છે. એટલે આ રસશાસ્ત્રના એંગલથી આ વાક્ય મૂકેલું છે ટીકાકારે, કે આ કૃષ્તા તો પુષ્ટિ ભક્તિના સ્થાયી ભાવનો એક રોચક સંચારી ભાવ છે, અને તેથી જ એ રસમાં અભિવૃદ્ધિ કરનારો છે. આવો સંચારી ભાવ છે ભક્તિ રસની અભિવૃદ્ધિ કરનારો છે. અને રસશાસ્ત્રના એંગલથી પણ સંચારી ભાવ છે, એનો કંઈક રોલ છે. પરંતુ હવે જુઓ, આવું ભગવદ વિયોગ થવો એ તો પુષ્ટિની અંદર બહુ ઉપયોગી છે, કે બહુ સંચારી ભાવ તે આ રસને, ભક્તિ રસને પુષ્ટ કરવા વાળો છે. પરંતુ એની જગ્યાએ આવા વિયોગની અવસ્થા કે આવે દુઃખ, જેને આપણે કહીએ ને ચિંતા, ઉદ્વેગ, દુઃખ, ટેન્શન વગેરે, પણ એવું ભગવત સંબંધી જો હોય, એટલે કે આવી જે કૃષ્તા છે, કે આવું ભગવદ વિયોગનું જે દુઃખ છે, એ તો ભક્તિ રસનો સંચારી ભાવ છે. પરંતુ એનું ઓપોઝિટ ચિંતા કે ઉદ્વેગ તો ભક્તિ રસના સ્થાયી ભાવથી વિપરીત એવા રસાભાસ ઉત્પન્ન કરે છે. પરંતુ ચિંતા ને ઉદ્વેગ જે છે એ તો ભક્તિ રસના અંદર રસાભાસ ઉત્પન્ન કરે છે. અને રસાભાસ ઉત્પન્ન કરનારી જે ચિંતાના વિવિધ પ્રકારોમાં થોડાક પ્રકારો અહીં સૂચવવામાં આવેલા છે. મહાપ્રભુજી અહીંયા થોડા પ્રકારો ઉપલક્ષણ વિધિથી બતાવ્યા. આવા તો ઘણા બધા પ્રકારો હોઈ શકે, પણ નવરત્ન સમજી જાય તો એ બીજા બધા પ્રકારોને પણ કઈ રીતને એને ટેકલ કરવા, કઈ રીતે એ ચિંતાને દૂર કરવી સમજમાં આવી જશે મહાપ્રભુજીની કૃપાથી. શ્રી મહાપ્રભુજી પુષ્ટિભક્તના માનસને, આપણા મનને, શ્રી આચાર્ય ચરણો શ્રી મહાપ્રભુજી પુષ્ટિભક્તોના મનને, માનસને ચિંતા કે ઉદ્વેગથી દૂષિત થતું બચાવવા ઈચ્છે છે. મહાપ્રભુજીને કેટલી ચિંતા છે જો આપણી, કે મહાપ્રભુજી આપણા જે ચિત્ત છે, આપણું મન છે, એને ઉદ્વેગથી દૂષિત થતું અટકાવવા ઈચ્છે છે. તેથી કૃષ્ણ સેવા
તનુવિત જાથી માનસી સેવાના રૂપમાં વિકસિત થઈ શકે. કૃષ્ણ સેવા છે સ્વતનુવિત્તથી અંતે માનસી સિદ્ધ થઈ શકે છે. આત્મનિવેદનનો બીજ ભાવ ભગવદ પ્રેમમાં અંકુરિત થઈ જાય. આત્મનિવેદનનો બીજ ભાવ તતઃ પ્રેમ તથા શક્તિ વ્યસનંચ યદા ભવેદ બીજમ તદુચ્યતે શાસ્ત્રે દ્રઢમ્યન્ના અપી નશ્યતિ. તો એ રીતે આત્મનિવેદનનો બીજ ભાવ પણ ભગવદ પ્રેમમાં અંકુરિત થઈ જાય અને ભગવાનની આસક્તિમાં એ ફાલે ફૂલે અને અંતે ભગવદ વ્યસનમાં તે ફલિત થઈ જાય. એટલા માટે નવરત્ન છે ભાઈ, કે આપણો પ્રેમ ભાવ પ્રેમ આસક્તિ વ્યસન સુધી પહોંચી શકે. આપણી ભક્તિ છે આત્મનિવેદન પછી આગળ નિરોધમાં ખીલી શકે, ખીલી જાય. એટલા માટે આ નવરત્ન છે. બીજી કોઈ ભૌતિક ચિંતાઓને દૂર કરવા માટે નવરત્ન નથી. આમાં ક્યાંય એવો ઉપાય આવ્યો નથી, તમે જુઓ. અને આપણે યુઝ એનો એવી જ રીતના કરીએ નવરત્નનો ઉપાય. લોકો મોટાભાગના પુષ્ટિ માર્ગી લોકો નવરત્નનો પાઠ રોજ કરતા હોય. પણ શા માટે નવરત્નનો પાઠ? એમાં ભાઈ થોડું વાંચો, થોડું એની ટીકાઓનું અધ્યયન કરો કે આમાં કયા પ્રકારની ચિંતાની નિવૃત્તિના આચાર્ય ચરણોએ ઉપાય બતાવ્યા છે. નવરત્નના રોજ 9 પાઠ કરી નાખે. બીજો ગ્રંથ એને યાદ હોય કે ન હોય, પણ નવરત્ન તો હોય જ. જલભેદ પંચપદ્યાની સંન્યાસ નિર્ણય કે નિરોધ લક્ષણ તો કોઈ દિવસ વારો આવે જ નહીં પાઠ કરવાનો. નવરત્નનો રોજ કરતા હોય છે. આવું ઓબ્સેશન શા માટે? રોજ મહાપ્રભુજીના નવા ગ્રંથના પાઠ કરીએ. જેટલો સમય છે 2-3 ગ્રંથના રોજ પાઠ કરીએ નવા. બાલબોધ, યમનાષ્ટક, સિદ્ધાંત મુક્તાવલી, પુષ્ટિ પ્રવાહ, મર્યાદા ભેદ, સિદ્ધાંત રહસ્ય, નવરત્ન, અંતઃકરણ પ્રબોધ. તો એક સાયકલ તો પૂરું થાય. કમસે કમ આપણા આચાર્ય ચરણોની જે વાણી છે, 16 ગ્રંથો છે, એનું સાયકલ તો થાય આપણું. ભલે 8 દિવસે થાય, 10 દિવસે થાય, 2 દિવસે થાય, 5 દિવસે થાય, પણ બધા ગ્રંથોના પાઠ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. બધા ન થતા હોય તો 3-4 એનું આવર્તન કરવું જોઈએ. આ બહુ જરૂરી છે. અને જે નવરત્નનો 9 વાર પાઠ કરીએ એની અંદર શું ઉપદેશ આપ્યો છે એ તો પાછો આપણને ખબર જ નથી. આપણે જે પ્રયોજનથી નવરત્ન કરીએ એ પ્રયોજન તો મહાપ્રભુજી આમાં બતાવ્યું જ નથી. આ પ્રોબ્લેમ છે સંપ્રદાયની અંદર. એટલે નવરત્ન કયા અધિકારી માટે છે, એ અધિકારીને કયા એંગલથી આ ચિંતા થઈ રહી છે, અને એનો ઉપાય શ્રી મહાપ્રભુજીએ કઈ રીતે સમજાવ્યો છે, તો એ આપણે સમજવું જોઈએ. પાઠ કરીએ બહુ સારી વાત છે, કરવા જ જોઈએ, પરંતુ એમાં મહાપ્રભુજીનું કહેવાનું તાત્પર્ય પણ આપણા આચાર્યોએ, આપણા ટીકાકારોએ, પુરુષોત્તમજીએ, ગુસાઈજીએ શું કહ્યું છે એને પણ સમજવાનો પ્રયત્ન આપણે કરવો જોઈએ. ખેર, ચલો આગળ વધીએ. હવે આપણે આમાં શ્રી ગુસાઈજીની ટીકા અને પુરુષોત્તમજીની ટીકા અને પૂજ્ય શ્યામ બાવાશ્રીના જે વ્યાખ્યાન છે, જે વચનામૃતો છે, એનું આપણે અવગાહન કરશું. જેની પાસે મલાળનું પુસ્તક હોય એ તમે જુઓ, પેજ નંબર 195 ઉપરથી આ શરૂ થાય છે. 95 નહીં પણ 92 ઉપરથી. એની ઉત્થાનિકામાં આપશ્રી સમજાવે છે કે આ પ્રમાણે જોયું કે 1 થી 7 શ્લોક સુધી એ ગુસાઈજીની જ વિવૃત્તિની ઉત્થાનિકા છે અહીંયા, કે આપણે જોયું કે ભાઈ 1 થી 7 શ્લોક સુધી જે ચિંતા આપણે કરતા હોઈએ છીએ એના ઉપાય મહાપ્રભુજીએ આપણને સમજાવ્યા. તદ અંતર્ગત ગુરુ આજ્ઞા મુજબ સેવા કરવી કે ભગવદ આજ્ઞા મુજબ કરવી એ પણ એક ચિંતાનો વિષય હતો. કેમ કે ગુરુ આજ્ઞા તોડીને ભગવદ આજ્ઞા પાડીએ તો પણ અપરાધ થાય, અને ભગવદ આજ્ઞા તોડીને ગુરુ આજ્ઞા પાડીએ તો પણ અપરાધ થાય. તો એનું નિવારણ એ મહાપ્રભુજીએ 7મા શ્લોકમાં આપણને સમજાવ્યું. અન્ય વિનિયોગની ચિંતાના ઉપાયો પણ મહાપ્રભુજીએ આપણને સમજાવી દીધા. પછી અજ્ઞાનાત અથવા તો જ્ઞાનાત કૃતમ આત્મનિવેદનમ યે કૃષ્ણ સાત્કૃત પ્રાણે તેસામ કા પરિદેવના. આત્મનિવેદનની બાબતમાં જે ચિંતા થતી હોય તો એ ઉપાય સમજાવ્યા. હવે પરિવારના પ્રિયજનો, પુત્ર કે એવા બીજા કોઈના વિયોગથી, કોઈ પતિના વિયોગની કે પત્નીના વિયોગની, વિયોગ એટલે એના મરણની આશંકાને લીધે થતા દુઃખથી પુષ્ટિજીવને ક્યારેક ચિંતા થતી હોય તો શું કરવું? કે આવું
કન્ડિશન ઊભી થાય ત્યારે જીવ ચિંતા કરતો નથી, પણ થઈ જાય એના જીવનમાં, સ્વાભાવિક છે. તો એના જવાબમાં શ્રી મહાપ્રભુજી આપણને 8મો શ્લોક સમજાવે છે. જેમ આપણે ત્યાં આખું શિક્ષાપત્ર એ રીતે પ્રગટ થયું ને કે શ્રી ગોપેશ્વરજી ભગવત સેવામાં એટલા પરાયણ હતા એના પત્ની સાથે. હવે એના પત્નીનો વિયોગ થવાનો હતો. હરિરાયજીને પહેલાં સમજ પડી ગઈ, પહેલાં એને ભવિષ્ય જે છે એ સમજાઈ ગયું, એટલે એને શિક્ષાપત્ર લખવાનું શરૂ કરી દીધું, પત્રો મોકલવાનું શરૂ કરી દીધું. કેમ કે ભગવત સેવામાં સહાયરૂપ જે પત્ની હતા ને એનો વિયોગ થાય તો ચિંતા થવી સ્વાભાવિક છે. હવે એને કેમ ટેકલ કરવી, એટલે હરિરાયજીએ આ શિક્ષાપત્રો, શિક્ષાના જે પત્રો છે એ ગોપેશ્વરજીને મોકલ્યા. સમજાણું ને? તો એમાં પણ આ જ રીતના ઉપાયો હરિરાયજી આપણને સમજાવ્યા છે. તો ચિંતાને દૂર કરવી કેટલી જરૂરી છે એ આ બધા ગ્રંથો ઉપરથી આપણે સમજી શકીએ. અને જે આપણે નિત્ય મંગલાચરણ કરીએ, ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણ વહ સ્વીયાનામ તાનિજાચાર્યાન પ્રણમામી મુહુર્મુહુર. તો સ્ટાર્ટિંગથી જ આ વાત સમજાવી. ચિંતા, મંગલાચરણનું સ્ટાર્ટિંગ ચિંતા છે, જે નવરત્નનું જ મંગલાચરણ છે કે ભાઈ ચિંતા નિવૃત્ત થશે તો ચિત્ત ભગવાનમાં લાગશે. અને ચિંતાના સમૂહની પાછી શૃંખલાઓ છે. એક ચિંતા દૂર થાય તો બીજી લાઈન લાગે છે, બીજી યસ્સર કહીને હાજર હોય, શું કરવું? તો એવી ચિંતાના સમૂહને, એવી ચિંતાના શૃંખલાને દૂર કરવાવાળી મહાપ્રભુજીના ચરણ કમળની રેણુ છે. જુઓ તો કેટલો આ ગ્રંથ જરૂરી છે એ આ બધા આપણા આચાર્યોના વાક્યોથી આપણે સમજી શકીએ. ચિત્તોદ્વેગમ વિધાયાપી હરિર્યદ્યત કરિષ્યતિ તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ ત્યજેત. ભાવાર્થ સ્પષ્ટ હોવાથી આ શ્લોક ઉપર પ્રભુચરણોએ વ્યાખ્યા નથી લખી. પુરુષોત્તમજીએ એમાં સમજાવ્યું છે અને પૂજ્ય આપ શ્યામ બાવાશ્રીએ એનું વ્યાખ્યાન સમજાવ્યું છે. હવે 8મા અને 9મા શ્લોકમાં કરીએ છીએ તે ચિંતાના ઉપાયનું વર્ણન નથી. આપણે જે ચિંતા કરીએ છીએ એ ઉપાયનું વર્ણન નથી, પરંતુ એવી ચિંતાના ઉપાયનું વર્ણન આવે છે કે જે જાણીએ અજાણીએ થઈ જતી હોય. આપણે કરતા નથી પણ થઈ જાય છે, તો શું કરવું? તો શ્રી ગુસાઈજી કહે છે કે ભાઈ કદાચિત પુત્રાદિ વિયોગ શંકા જનિત દુઃખેન ચિંતા સંભવે. કે ક્યારેક પુત્ર આદિ શબ્દથી પુત્રનો વિયોગ એટલે પુત્રનું મરણ, પતિનો વિયોગ, પત્નીનો વિયોગ, ઘરના કોઈ સભ્યોનો વિયોગ, એ વખતે ચિંતા થાય, સ્વાભાવિક છે. પુત્ર કે પતિ કોઈ પણ આપણો સ્નેહી જેની સાથે મળીને આપણે સેવા કરતા હોઈએ, હું ભાઈ સમજો ક્યાં ગુસાઈજીની દૃષ્ટિ ક્યાં છે જુઓ. જેની સાથે આપણે લોકમાં સંસારમાં રહેતા હોય એની વાત નથી આ. જેની સાથે ભગવત સેવા કરી રહ્યા છે, જે ભગવત સેવામાં ઉપયોગી એવા પત્ની પુત્ર પતિની વાત છે. ભગવાનની સેવામાં ઉપયોગી ઘરના સભ્યોની વાત છે. અને એ જાય તો ચિંતા થવી સ્વાભાવિક છે કે ભગવાનની સેવામાં જે સહાયક પાત્ર હતું એનું મરણ થાય, એનો વિયોગ થાય તો સ્વાભાવિક છે ચિંતા થાય. જેમ અમ્માને થઈ હતી કે એના 2 બાળકો મરી ગયા તો રડતી હતી કે ભાઈ ભગવાનની સેવામાં હવે જે ભગવાનના ખીલોના હતા એ ચાલ્યા ગયા, તો એને એ ચિંતા થઈ રહી છે ભગવત સંબંધી. તો પુત્ર કે પતિ કોઈ પણ આપણો સ્નેહી જેની સાથે મળીને આપણે ભગવત સેવા કરતા હોઈએ છીએ તે ચાલ્યો જાય, તે ચિંતા અને ઉદ્વેગ થાય કે નહીં? એનો થાય જ, સ્વાભાવિક છે. તો આવી ચિંતા આપણે કરતા નથી, કરવી ન જોઈએ. આ તો ઉદાહરણ છે કે એવી કોઈ વસ્તુ કે જેનાથી આપણો પરિવાર સરખો ચાલતો હોય અને આપણે આનંદથી ભક્તિ કરતા હોઈએ છીએ પરિવારમાં રહીને, અને એવી ભક્તિ કરતા હોઈએ તેના જવાથી પરિણામમાં કોઈ જાતનું ભંગાણ થતું હોય, જેમ ગોપેશ્વરજીના જીવનમાં ભંગાણ થયું કે એટલા સેવામાં ઉપયોગી જે એના પત્ની હતા એ લીલામાં પધારી ગયા, તો એક ભંગાણ થયું ને ભાઈ. તો એ ભંગાણ ઊભું થાય
તો ત્યારે આપણે ચિંતા કરતા નથી હોતા, કે ચિંતા થતી જ હોય છે, આપણે કરતા નથી, થઈ જાય છે. તો શું કરવું? આપણે કરતા નથી, ચાલો ન કરવી જોઈએ, બધી વાત સાચી. મહાપ્રભુજીએ બધા ઉપાયો આપણને બતાવ્યા, એને આપણે યાદ કરીએ. પણ આવી પરિસ્થિતિમાં થઈ જાય જીવ સ્વભાવથી, તો ચિંતા થતી જ હોય છે કે માન ન માન મેં તેરા મહેમાન. હવે ચિંતા આપણે કરતા હોઈએ તો ન કરો એમ કહેવાય. આપણે કરતા હોઈએ તો કોઈ મહાપ્રભુજી આપણને એવું કહે કે ન કરો ન કરો, ચલો. પણ થતી જ હોય તો ન કરો કહેવાથી તે રોકાતી નથી. થઈ જાય છે તો તમે એને ન કરો એવું ઉપદેશ આપો, એનો કોઈ મિનિંગ નથી ને. થઈ જતી હોય, આપણે કરતા હોઈએ ને કોઈ મહાપ્રભુજી આપણને કહે કે ભાઈ ન કરો, આ ઉપાયથી એનું ટેકલ કરો, વાત સાચી છે. પરંતુ જે થઈ રહી છે એને શું કરવું? એને ન કરો એવું કહી ન શકાય. એનાથી રોકાતી નથી એની ચિંતા. સમજાણું ને? એને આપણે એવું ન કહી શકીએ કે ન કરે. હમણાં થોડોક ટાઈમ પહેલાં એક વૈષ્ણવ બેન હતા, એના ફાધર છે, એના પિતાશ્રી છે, પહોંચી ગયા. હવે એવી પરિસ્થિતિમાં શું હોય કે એવું બધું દ્રશ્ય જોયું હોય, એને કારણે ચિંતા વધી જતી હોય છે, અને એ પાછું ભૂલાતું જ ન હોય, માઇન્ડમાંથી જતું જ ન હોય. એટલે એને મને ફોન કર્યો કે ભાઈ આવી પરિસ્થિતિમાં શું કરવું? હું ચિંતાને દૂર કરવાના ઉપાયો બધા કરું છું, છતાંય દૂર થતી જ નથી. કેમ કે થઈ રહી છે, આ કરતી નથી હું. તો આવી કન્ડિશનમાં શું કરવું? મેં કીધું એ જે છે કન્ડિશન, એ કન્ડિશનને સ્વીકારી લ્યો, ભગવાનની લીલા માનીને. અને ભગવાનનું આપણે અત્યારે અષ્ટાક્ષરનું સ્મરણ કરીએ, બીજું શું કરી શકીએ? આપણે સ્વીકારતા નથી પરિસ્થિતિને, એટલે આપણને ચિંતા ઊભી થઈ છે. એટલે મહાપ્રભુજી આ વાત સમજાવે છે કે ભાઈ તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતાંતૃતમ ત્યજ. એ તો સારું થયું કે સ્મશાન યાત્રાએ હવે તો સ્ત્રીઓ જાય છે અગ્નિ સંસ્કાર કરવા, જે આપણા શાસ્ત્રમાં એલાવ નથી. કેમ કે સ્ત્રીઓનું હૃદય આવું હોરેબલ દ્રશ્ય જોવા ટેવાયેલું ન હોય. સમજો, પુરુષનું હૃદય હજી થોડું એવું હોય છે સ્ટ્રોંગ, કે આવું દ્રશ્ય જોઈ શકે, કે એને બળતા કે અગ્નિ સંસ્કાર વખતે. પણ સ્ત્રીઓને હબડકો છે હવે કે નહીં, અમારે જવું સ્મશાનમાં અગ્નિ, કેમ અમારો રાઈટ છીનવી રહ્યા છો? ભાઈ રાઈટ છીનવવાની વાત નથી. શાસ્ત્ર કે બરાબર કહે છે કે એવું હૃદય આપણું નથી હોતું, અને ત્યાં આટલું હોરેબલ એ દ્રશ્ય જોવે તો એ ભૂલાશે કીધી, અને એને કારણે એટેક આવી જશે તો એના કોણ જવાબદાર? પણ ખબર નહીં, લોકોને લેડીઝોને પોતાનો અધિકાર છીનવાતો હોય એવું લાગે. એ શાસ્ત્ર કીધું એ આપણા હિતમાં કીધું હોય છે, એમાં અધિકારની વાત નથી આવી. હવે જે બેને મને ફોન કર્યો, એને તો એ સ્મશાન યાત્રાએ ગયા ન હતા, કેવલ ઘરમાં એને આ દ્રશ્ય જોયું, એના પિતાનું મરણ. તોય એટલા બધા ડિસ્ટર્બ હતા, એટલા બધા માનસિક રીતે ભાંગી પડી ગયા, મન વ્યગ્ર થઈ ગયું, ક્યાંય એનું ચિત્ત લાગતું ન હતું. હવે શું કરવું? એટલે મહાપ્રભુજી કહે છે કે ભાઈ લીલાની ભાવનાને તમે યાદ કરો, પ્રભુની. સમજાણું ને વાત? બીજો ઉપાય પ્રભુના સ્વરૂપનો વિચાર કરીને ચિંતા ન કરવાનો હતો. એટલે પૂર્વમાં જે બધા મહાપ્રભુજીએ ઉપાય આપણને સમજાવ્યા કે ભાઈ પહેલો ઉપાય છે આત્મનિવેદનના ચિંતનથી ચિંતાને દૂર કરવાનો હતો. બીજો ઉપાય છે એ પ્રભુના સ્વરૂપનો વિચાર કરીને ચિંતા ન કરવાનો હતો. ત્રીજો ઉપાય છે એ ગુરુ આજ્ઞા અને પ્રભુ આજ્ઞાના વિવેકનો વિચાર કરીને સેવાપરતાની વૃત્તિ રાખીને બાધનંબા અબાધનંબા સેવા એવ મુખ્ય, સેવૈવ મુખ્ય એવું ગુસાઈજીએ કહ્યું. તો સેવા પરતાની વૃત્તિ રાખીને ચિંતાને દૂર કરવાની વાત હતી. હવે ચોથો ઉપાય ચિત્તોદ્વેગમ વિધાયાપી હરિર યદ્યત કરિષ્યતિ તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતાધૃતમ ત્યજેત. મહાપ્રભુજીનું હૃદય કેટલું વહાલથી, કેટલું કરુણાથી, કેટલું દયાથી ભરાઈ આવે છે
કે જ્યારે કોઈ પુષ્ટિજીવ આવા સંજોગોમાં મુકાઈ જાય છે એટલે સહાનુભૂતિ આપણી વાણીમાં અનુભવાઈ રહી છે. જો મહાપ્રભુજીના જે શબ્દો છે ને એમાં મહાપ્રભુજીનું દૈવી જીવો પ્રત્યે, પુષ્ટિજીવો પ્રત્યે કેટલું વહાલ ઉભરાઈ રહ્યું છે. દિલ હી તો હે ન સંગો સે ખિસ્ત દર્દ સે ભરના આયે ક્યું. ભાઈ આ દિલ છે, કાંઈ ઈંટ કે પથ્થર કે મશીન તો નથી કે ધક ધક કરે છે. તો એ દિલ જ્યારે દર્દથી ભરાઈ જાય ત્યારે શું કરવું? કારણ કે હૃદય છે તો દુઃખી તો થવાનું જ છે. કોઈના કોઈ જીવનમાં આપણા એવા પ્રસંગો આવવાના જ છે. તો ત્યારે દુઃખી થવાનું, કંઈ વાંધો નહીં. આજે જે ચિંતા થઈ રહી છે તે સંભવ છે કે કાલે નિવૃત્ત થઈ જશે. કેમ કે કોઈ પણ હૃદય તો ભાઈ દિલ છે, કાંઈ પથ્થર થોડી છે. આપણા જીવનમાં કંઈક ને કંઈક એવા પ્રસંગો ઉપસ્થિત થશે તો દુઃખી થશે, સ્વાભાવિક વાત છે. આજે જે ચિંતા થઈ રહી છે એ નિવૃત્ત કાલે થઈ જશે. કેમ કે કોઈ પણ હૃદય એવું પ્રભુએ નથી બનાવ્યું કે જેમાં કોઈ પણ વસ્તુ સ્થાયી રહે. સ્થાયી રહે જ નહીં. આજે જેટલા દુઃખી છો 5 દિવસ પછી દુઃખ નિવૃત્ત થઈ જશે. કાયમ કોઈ વસ્તુ રહેવાની નથી. સબદીન હોત ન એક સમાન કીર્તનમાં પણ આવે છે. જેમ પાણીમાં સોટી મારીએ તો એક રેખા દેખાય એની અંદર આપણને. કોઈ પણ દુઃખ આપણું હૃદય ભગવાને એવું બનાવ્યું ને કાયમ રહેતું જ નથી. કોઈ પણ વસ્તુ આપણા હૃદયમાં કાયમ સ્થાયી નથી રહેતી. જેવી રીતના પાણીની અંદર કોઈ પથ્થર આપણે નાખીએ તો એના જે તરંગો પ્રગટ થાય છે ને તો એ પણ લાંબો સમય ન ટકે. તમે જુઓ થોડી વાર એના જે વેવ્સ આમ તરંગો પ્રગટ થાય ને ફરી પાછું જલ શાંત થઈ જાય. તો એનાથી જલમાં ઉઠેલી જે લહેર પણ થોડી વાર શમી જાય. એમ આપણું હૃદય પણ પાણી જેવું છે કે એને એમાં પથ્થર કે એમ કોઈ સોટી વાગે તો ભાંગી પડે, કાંઈ એવું દુઃખ આવી પડે તો ભાંગી જાય. પણ હૃદયમાં પ્રભુએ સામર્થ્ય એવું મૂક્યું છે વિસ્મૃતિનું, ભૂલવાનું. આ બહુ સુંદર વાત અહીંયા ટીકાકાર સમજાવે છે કે ભગવાને આપણા હૃદયની અંદર જે એવું ભૂલવાનું જે સામર્થ્ય મૂક્યું છે ને એ બહુ ભગવાનની કૃપા છે. નહીંતર આપણે કેટલું વર્ષોનું આપણા બ્રેનમાં જો તાજું રહેતું હોત તો એમાં ફાટી જાત બ્રેન. એટલે ભૂલવાનું પણ સામર્થ્ય ભગવાને આપણી અંદર મૂકેલું છે. એ પણ એક ગુણ છે વિસ્મૃતિનો. એટલે કઈ વસ્તુ ભૂલવી ને કઈ ન ભૂલવી એનો પણ વિવેક સમજવો જોઈએ. તો આવી જે વસ્તુ છે ચિંતા, ઉદ્વેગ, જે આવો આપણા હૃદયમાં જે દુઃખ છે એ બધાને ભૂલવાનું છે. ભગવદ સ્મૃતિ ભૂલવાની નથી, એને યાદ રાખવાની છે. આજે થયેલો ઘાતક કાલે આપણે ભૂલી જઈશું. આજે થયેલો આઘાત કાલે આપણે ભૂલી જઈશું. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે તે ઉદ્વેગને મારી મચડીને જીવતી રાખવાનો પ્રયાસ નહીં કરતા. જે ઉદ્વેગ, જે ચિંતા, જે ટેન્શન, જે ડિપ્રેશન, જે કંઈ બી, જે દુઃખ, જે શોક, જે કંઈ બી પ્રગટ થયા છે એને તમે મારી મચડીને જીવતી રાખવાનો પ્રયાસ નહીં કરતા અને તમે જલ્દી ભૂલી શકો એવા પ્રયાસ કરવા જોઈએ. અને ભૂલી જશે પછી વાંધો નહીં, પછી આપણે આનંદથી ભગવત સેવા કરી શકીશું. એટલે એને યાદ રાખવાનો પ્રયત્ન નથી કરવાનો, ભૂલવાનો પ્રયત્ન કરવાનો છે. કે વારંવાર યાદ ન કરીએ, વારંવાર આપણે પ્રભુની લીલાનો વિચાર કરીએ, પ્રભુને યાદ કરીએ. વારંવાર એ વસ્તુને, દુઃખને યાદ કરવાથી તો વધારે એનું પિંજણ થવાથી ઉદ્વેગ ચિંતાના રૂપમાં પરિણમે. એટલે મહાપ્રભુજી કહે છે કે ભાઈ એને ટેકલ કરો. તસ્માત ચિત્તોદ્વેગમ વિધાય આપી હરિર્યદ્યત કરીષ્યતિ તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતાંધૃતમ ત્યજેત. ભૂલવાનો પ્રયત્ન કરો, યાદ રાખવાનો પ્રયત્ન ન કરો. આવા દુઃખને, આવી ચિંતાને, આવા પ્રસંગો જે આપણા પરિવારમાં જે બન્યા છે, પુત્ર વિયોગના કે પત્ની વિયોગના કે પતિ વિયોગના ઇત્યાદિ ઇત્યાદિ, ભૂલવાનો પ્રયત્ન કરવો જોઈએ. સમજાણું ને? એટલે સુરદાસજીએ જ્યારે શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા તો ત્યારે એને કેવા કીર્તનો ગાયા ખબર?
હા, હું પતિ તન કો ટીકો, હું પતિ તન કો નાયક, મો સમ કોન કુટિલ ખલકામી. મહાપ્રભુજીએ કેટલો સરસ જવાબ આપ્યો કે ભાઈ આવું આપણી જ દુષ્ટતાને રોવી એના કરતાં ભગવાનના ગુણ ગાવા સારા. આપણી દુષ્ટ હા કશું ભગવદ લીલા ગા. તો આપણા જે રોદણા રોવા, આપણી ચિંતાને રોવી એના કરતાં પ્રભુના ગુણો ગાવા. સમજો, હવે કેટલોક ટાઈમ આવું બોલતા રહેવું ભાઈ, એના કરતાં પ્રભુના શું મધુર ગુણો ગાવ, ભગવાનની લીલાઓ કેટલી મનોહર બઢિયા બઢિયા લીલાઓ છે, એનું ગુણગાન કરીએ. સમજાણું ને? એટલે અહીંયા પણ આપણા જ જે આવી ચિંતાના રોદણા રોવા એના કરતાં પ્રભુની લીલાને આપણે યાદ કરીએ, પ્રભુને યાદ કરીએ, પ્રભુનું સ્મરણ યાદ કરીએ, પ્રભુનું નામ યાદ કરીએ, પ્રભુના ગુણો યાદ કરીએ, અષ્ટાક્ષરનું સ્મરણ કરીએ, તો આપણને આવી જે થઈ જતી, કરતા નથી, થઈ જતી ચિંતાને આપણે ટેકલ કરી શકીશું. થઈ જશે, ટેકલ થઈ જશે પ્રભુની કૃપાથી. એવું મહાપ્રભુજીએ આ ઉપાય આપણને સરસ બતાવ્યો છે કે ભાઈ આવી પરિસ્થિતિમાં આપણું પરિસ્થિતિને સુધારવાનું સામર્થ્ય નથી, તો કેટલોક ટાઈમ આપણા રોદણા રોવા એના કરતાં પ્રભુના યશોગાન કરીએ, પ્રભુની શરણ ભાવના કરીએ, તો આવી પરિસ્થિતિમાંથી પણ ઉભરી જશું. જેમ ગોપેશ્વરજી ઉભરી ગયા, હરિરાયજીના શિક્ષાપત્રો વાંચીને ગોપેશ્વરજીની ચિંતા દૂર થઈ ગઈ, સ્વસ્થ થઈ ગયા, ફરી પાછા ભગવત સેવા પરાયણ થઈ ગયા છે ને. જુઓ, શિક્ષાપત્રમાં હરિરાયજીએ વારંવાર ચિંતા ઉદ્વેગને દૂર કરવાના ઉપાયો, આ નવરત્નનો જ વિસ્તાર ત્યાં સમજાવ્યો હરિરાયજીએ આપણને. આગળ 194 પેજ ઉપર એ કાબુ મેળવવો કેવી રીતે, જે થઈ રહેલી ચિંતા છે એની ઉપર કેમ કાબુ મેળવવો. સમજો કે કાંઈ થઈ રહ્યું છે તો તે પ્રભુની લીલા છે. દરેક વસ્તુને પ્રભુની લીલા તરીકે સ્વીકારવાની જે આપણી માનસિક, જે આપણી બૌદ્ધિક અને જે આપણી ભાવનાત્મિકા શિસ્ત કેળવશો, માનસિક, બૌદ્ધિક અને ભાવનાત્મક. સમજાણું? એટલે એક જ્ઞાનનું પાસું છે, એક બુદ્ધિનું પાસું છે અને એક ભાવનાનું પાસું છે. ત્રણેયની અંદર આ વાત આપણે ભગવાનની લીલાની ભાવન કરવું જોશે. તો માનસિક, બૌદ્ધિક અને ભાવનાત્મિકા શિસ્ત કેળવશો તો દર્દને ભૂલાવવાનો પ્રયાસ કરશો તો જતે દાડે ઉદ્વેગ ઉપર પણ, ચિંતા ઉપર પણ કાબુ આવી જશે. બુદ્ધ ચરિત્રમાં આવે છે, એક એક્ઝામ્પલ આપે છે. જુઓ, આવી જે થઈ જતી ચિંતાને કઈ રીતના ટેકલ કરવી, એક બુદ્ધ ભગવાનનું જે ચરિત્ર છે એમાં એવો એક પ્રસંગ આવે છે કે એક સ્ત્રી રડતી રડતી બુદ્ધ ભગવાન પાસે આવે છે કે આજે જ મારો દીકરો છે મરી ગયો. ખૂબ દુઃખી હતી, ખૂબ મમતા હતી પુત્રમાં, તો સ્વાભાવિક છે કે ખૂબ દુઃખ થશે. એટલે ભગવાન બુદ્ધ ત્યાં ગામમાં પધાર્યા તો એણે વિનંતી કરી કે ભાઈ મારો પુત્ર મરી ગયો છે, ખૂબ રડે છે બેન, અને એને જીવતો કરી આપો. આવું એણે ભગવાન બુદ્ધને કહ્યું. બુદ્ધ ભગવાને કહ્યું કે ભાઈ હું જીવતો કરી આપું, પહેલાં મને ભૂખ બહુ લાગી છે તો તું કોઈ એવા ઘરમાંથી મારા માટે ભિક્ષા લઈ આવ કે જે ઘરમાં કોઈનું મૃત્યુ ન થયું હોય. આવો પાઠે આવતો ભણવામાં. પણ એવું તો ગામમાં બિચારી ફરી વળી બેન કે મને એવી ભિક્ષા આપો કે તમારા ઘરમાં મૃત્યુ ન થયું હોય, એ ઘરમાંથી આપો. તો કોઈ ઘર એવું બાકી ન રહ્યું કે જેમાં મૃત્યુ ન થયું હોય. બધા ઘરો ફરી વળી. સમજણ? પણ એવું તો ગામમાં કોઈ ઘર જ ન હતું, તો તે સ્ત્રીનું ઘર, એમાં અપવાદ કેમ હોઈ શકે? આ વાત બુદ્ધે સમજાવી જ્યારે એ સ્ત્રીને, તો આવા વૈરાગ્ય માર્ગી ઉપદેશ છે આ, કે આપણે વૈરાગ્ય કેળવવા નથી માગતા, દરેક વાતમાં આપણે ભગવદ અનુરાગ કેળવવા માગીએ છીએ. અહીંયા તો વૈરાગ્ય કેળવવાની વાત હતી બુદ્ધ ભગવાનના પ્રસંગમાં, પરંતુ આપણે દરેક વાતમાં જુઓ ભગવાનની લીલા માનીને ભગવદ અનુરાગ કેળવવા માગીએ છીએ, વૈરાગ્ય નહીં. કેમ કે ભગવદ ધર્મ સામર્થ્યાદ વિરાગો વિષય સ્થિર,
એ રસભર વૈરાગ્ય હશે. એ શુષ્ક વૈરાગ્યની વાત મહાપ્રભુજી નથી કરતા, જે ભગવાન બુદ્ધ કરી રહ્યા હતા, સર્વમ દુઃખમ કહીને. તો દરેક વાતમાં મહાપ્રભુજી દરેક વાતમાં ભગવદ અનુરાગ કેળવવા માગી રહ્યા છે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ ભગવાનની કંઈક આવી લીલા હશે, તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતા ધૃતમ તે છે. તો ભગવાનની લીલાનો જો બોધ છે આપણો દ્રઢ હશે તો આપણે આ ચિંતાને ઉપર કાબુ મેળવી શકીશું, કે મેળવાઈ જશે. તો શ્રી મહાપ્રભુજી ભગવાનની કોઈક આવી લીલા હશે, આપણે ત્યાં રુદન પણ એક દુઃખથી થાય છે કે વાર્તામાં આવે છે કે ભાઈ ઠાકોરજીના ખીલોના જેવા મારા જે બાળકો હતા એ જતા રહ્યા. અમ્માનો પ્રસંગ આવે, અહીંયા ટીકાકાર સમજાવે છે કે અમ્મા રડતી હતી કેમ કે એના 2 બાળકો છે પ્રભુને ખેલવામાં ઉપયોગી હતા, સાથે રમતા ઠાકોરજી. તો ઠાકોરજી ખૂબ પ્રસન્નતાથી બાળકો સાથે રમવાથી ખૂબ આનંદ પામતા. આવું દર્શન અમ્માને થતું અને એ જોઈને ખૂબ આનંદિત અમ્મા થતી. હવે એના બાળકો જે છે અકાળે મૃત્યુ પામ્યા, તો એને જે રડવું આવી રહ્યું છે, દુઃખ છે, ભગવદ ગામી છે, કોઈ સાંસારિક દુઃખ નથી, કોઈ સાંસારિક રડવું નથી, એનું ભક્ત્યર્થ રડવું છે, ભક્તિના કારણે આવતું રડવું છે. તો ઠાકોરજીના ખીલોના જેવા મારા છોકરાઓ જતા રહ્યા તો એનું દુઃખ થાય છે. હવે ઠાકોરજી કોની સાથે રમશે, કોની સાથે ખેલશે? તો આવું રડવું આવશે તો તમારો ભક્તિભાવ કદી ખંડિત નહીં થાય. ભક્ત્યર્થ જો રડવું હશે, ભગવદ અર્થ જો રડવું હશે તો ભક્તિભાવ ખંડિત નહીં થાય. તો પછી જે હમણાં આપણે વાંચ્યું ને કે તમારે સેવક દુબલે પતલે ક્યું હે, તો આવો જે ભક્તિના કારણે જે દુઃખ પ્રગટ થઈ રહ્યું છે ભગવદ વિયોગનું, એ તો ભક્તિ રસની અંતર્ગત આવતો એક રોચક સંચારી ભાવ છે જે ઉપયોગી છે. પણ ચિંતા છે ને એ રસાભાસ પેદા કરશે. હમણાં જ આપણે જોયું પરિચયમાં, ષોડશ ગ્રંથ પરિચય. આ રહસ્ય સમજો. તો શ્રી મહાપ્રભુજી આપણને ભગવાનની કોઈક એવી લીલા દ્વારા આ ચિંતાને ટેકલ કરવાની આજ્ઞા કરી રહ્યા છે. તો આવું રડવું જે છે એ પણ ભક્તિભાવ, ભક્ત્યાત્મક રડવું છે. એનાથી ભક્તિભાવ કદી ખંડિત નહીં થાય, કેમ કે તેવું રડવું પણ ભક્તિમય રડવું છે. અને વાર્તા પ્રસંગમાં બહુ સુંદર હરિરાયજીએ શાયદ ભાવ પ્રકાશમાં સમજાવ્યું કે અમ્માનું રડવું સાંસારિક હોત તો ઠાકોરજી એને છાના ન રાખત. ઠાકોરજી સાનુભાવ જતાવતા કે અમ્મા રડમાં, અમ્મા રડમાં, અમ્મા રડમાં. આવું જે પ્રભુ કહી રહ્યા છે એનું ભક્ત્યાત્મક રડવું હતું એટલે કહી રહ્યા છે. જો સાંસારિક રડવું હોત તો ઠાકોરજી એની સંસારાસક્તિ જોઈને એને આશ્વાસન ન આપત. છે ને ભાઈ, ભાવ પ્રકાશમાં છે કે વાર્તા પ્રસંગમાં છે? ત્યાં ખુલાસો કર્યો છે ને. તો આવું રડવું આવશે તો ભક્તિભાવ ખંડિત નહીં થાય, કેમ કે એવું રડવું પણ ભક્તિમય રડવું છે. અને એવા રુદનમાં કોઈ વાંધો નથી. પ્રભુના સંબંધના વિચારથી રડવું, પ્રભુના સંબંધના વિચારથી રડવું આવે કે આવી પ્રભુએ શું લીલા કરી કે પોતાના રમકડા તોડી દીધા, તો કંઈ વાંધો નથી. પણ રડવાનો ખોટો દોડ નહીં કરતા, નહીં તો પાખંડ થઈ જશે. એટલે તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતા ધૃતમ ત્યજેત, એ રહસ્ય અહીંયા મહાપ્રભુજી આપણને સમજાવ્યું છે. આ બાબતમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરી શકીએ. બોલો. પણ જ્યારે પ્રેક્ટિકલ આવે છે ને ત્યારે નથી થતું. આ બધી વસ્તુ આપણે અત્યારે બધું જ સમજમાં આવે છે, પણ જ્યારે પ્રેક્ટિકલમાં આ બધું હલી જાય છે આપણાથી, હવે આ નથી થતું. બસ શ્રી કૃષ્ણ શરણમમાં બોલાય ને તો ઈ બી નથી થતું, કેમ કે એમાં બી ચિત્ત નથી જોડતું. ત્યારે એટલે જ મહાપ્રભુજી આ ઉપદેશ આપ્યો કે આ રીતે લીલાનું ભાવન કરતા રહેશું તો ધીરે ધીરે આપણને એની ઉપર આપણે કાબુ મેળવી શકીશું. એમ આવી પરિસ્થિતિમાં પણ આપણા ઠાકોરજીની જે લીલા છે એવું માનીને પણ જો આપણને ધીરે ધીરે આવા દુઃખ ઉપર કાબુ મેળવી શકતા હોય તો આવો ઉપાય મહાપ્રભુજી એટલે તો બતાવ્યો આપણને.
એટલે એક વાત સમજો, આપણી સંસારાસક્તિના કારણે રડવું આવતું હોય ભાઈ, તો હવે આપણી પ્રોબ્લેમ છે, એ મહાપ્રભુજીની પ્રોબ્લેમ નથી. ભક્ત્યર્થ રડવું આવતું હોય તો મહાપ્રભુજી કહે કે સારી વાત છે, તો ભક્તિવર્ધન થશે એનાથી. એવું તો તમારું રડવું કે એવી જે કૃષ્ણતા છે એ તો ભક્તિ રસના અંદર એક રોચક સ્થાયી, એક રોચક સંચારી ભાવના રૂપ છે. પણ સંસારાસક્તિ આપણે છોડી નથી શકતા, અને પછી એમ કહીએ કે ના હવે આની ટેકલ, વાત બધી સાચી છે પણ થતું નથી. થતું નથી તો એમાં મહાપ્રભુજીનો તો કાંઈ દોષ નથી ને ભાઈ, કેમ કે આપણી સંસારાસક્તિ છે, આપણે નથી છોડી શકતા એટલે રડવું આવે છે. કારણ કે જેટલી સંસારાસક્તિ વધારે છે એટલું દુઃખી વધારે થઈ રહ્યા છીએ. એમાં કોનું ભગવત લીલા અને ભગવત ઈચ્છાને જો દ્રઢ કરીએ અને મહાપ્રભુજીના વાક્યમાં એવું હેંગઓવર થઈ જાય તો પછી આ પરિસ્થિતિ નિર્માણ થાય તો બી આપણને એટલે લીલા તરીકે આપણે એને લઈ લઈએ એમ. 100% મહાપ્રભુજીની વાણીનો જો હેંગઓવર હોય અને ભગવદ્ લીલાનું જો ચિંતન હોય તો મને નથી લાગતું કે કોઈ આવી પરિસ્થિતિમાં એ ભાંગી પડે કે એટલો ઉદ્વિગ્ન થઈ જાય કે એટલો દુઃખી થઈ જાય. નો, ઇમ્પોસિબલ છે. હમણાં અહીંયા જે એક બેનના પતિ પહોંચી ગયા, હું ગયો હતો ત્યાં, તો રોના ધોના બધું ચાલતા હતા. હું પર્સનલ ગયો હતો, બેસનામાં ન ગયો, કેમ કે એટલા નજીક હતા વૈષ્ણવ કે એને પર્સનલ આશ્વાસન આપવું જોઈએ. તો જ્યારે મેં એને આ બધી ચિત્તોદ્વેગમ વિધાય આપી, હરિર્યદ્યત કરીશતી તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતા ધૃતમ તજેત, ભગવત સેવામાં સંપૂર્ણ પરાયણ હતા, બંને પરાયણ હતા. આખા દિવસ ભગવત સેવામય, ભગવત કથામય જીવન હતું. કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ સંસારાસક્તિ નથી, કંઈ વાંધો ન હતો. સંસારાસક્તિ પણ નથી એની, કોઈ એના ઘરની અંદર કોઈ સભ્ય પણ નહોતા, પુત્ર પણ નથી. તો એને કોઈ ઇફેક્ટ ન થઈ. એને મને બહુ સુંદર વાત કરી, એકદમ હૃદયસ્પર્શી વાત હતી, કે જ્યારે મેં આ બધું સમજાવી દીધું, જે કંઈ બી મહાપ્રભુજીની કૃપાથી, જે મહાપ્રભુજીના આચાર્ય ચરણોના વાક્યો હતા એ પ્રમાણે. અને એને પણ ખબર હતી, કેમ કે એ પણ ષોડશ ગ્રંથ સમજેલા છે. ભગવત સેવા પરાયણ હોવાના કારણે એને કોઈ સંસારાસક્તિ પણ ન હતી, કેમ કે ભગવત ધર્મ સામર્થ્યાદ વિરાગો વિષય સ્થિર. ભગવત સેવા, ભગવત ભજન પરાયણ જે વ્યક્તિ થઈ જાય એની સંસારાસક્તિ બાય ડિફોલ્ટ દૂર થવા લાગી જાય છે. આ એની નિશાની છે, જે મહાપ્રભુજીએ નિરોધ લક્ષણમાં કહ્યું છે. સંસારાવેશ દુષ્ટાનામ ઇન્દ્રિયાણામ હિતાયવે કૃષ્ણસ્ય સર્વ વસ્તુની ભૂમ્ન ઈસસ્ય યોજ્ય. જ્યારે આપણી સંસાર આવેશથી દુષ્ટ બનેલી ઇન્દ્રિયોને વિનિયોગ ભગવાનની સેવામાં થવા લાગશે એટલે સંસારાસક્તિ નહીં રહે. એ તો મહાપ્રભુજી ગેરંટી આપે છે. તો એણે ઘણી વખત, અમે ઘણી ઘડી ભગવદ નામ કે મહાપ્રભુજીની વાણીની વાત કરી, આશ્વાસનના રૂપમાં જે કંઈ બી આપણાથી એનું થઈ શકતું એ રીતે કરી. પછી જાતી વખતે એણે મને કહ્યું, થોડા નજીક આવીને બેને, કે હું બધું જાણું છું પણ મારે લોકમાં દેખાડવું પડે ને. મને અંદરથી કોઈ દુઃખ નથી, અંદરથી કોઈ ચિંતા નથી, કોઈ ઉદ્વેગ નથી, પણ લોકને મારે દેખાડવું તો પડે કે નહીં. ત્યારે મને બહુ શાંતિ થઈ ગઈ, બહુ શીતલતા થઈ ગઈ કે ના, ભગવાને જે લીલા પ્રગટ કરી એને પણ રિસ્પોન્સ આપે છે અને અંદરથી નિશ્ચિંત છે. સમજો, એકદમ મહાપ્રભુજી એના હૃદયમાં, એના જીવનમાં આવેલા છે, પધારેલા છે, એટલે બંનેને રિસ્પોન્સ આપે છે. મહાપ્રભુજીની વાણીને રિસ્પોન્સ આપે છે કે એના હૃદયમાં જરા દુઃખ નથી, જરા ઉદ્વેગ નથી, જરા ટેન્શન નથી, શું થશે એની ચિંતા નથી, કેમ કે મારી સાથે મારા પ્રભુ છે. અને બહારથી ભગવાનની લીલાની રિસ્પોન્સ આપે છે કે જેથી લોકની અંદર નિંદા ન થાય. કેટલો વિવેક છે જુઓ આ એની ભાવનામાં. મને ખૂબ હૃદયમાં શીતલતા થઈ કે ના, મહાપ્રભુજીની વાણીને જીવે છે અને ભગવાનની લીલાને રિસ્પોન્સ આપે છે. સમજો, એટલે આપણી સંસારાસક્તિ હોય ને દુઃખ થતું હોય તો ભાઈ એમાં મહાપ્રભુજી શું કરે? અને મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જીવતા હોય તો આ બેનની જેમ વિવેક આવી જ જાય. સમજમાં આવ્યું ને? શ્રી પુરુષોત્તમજીએ
આ શ્લોકને સમજાવવા માટે યાદવોનું દૃષ્ટાંત આપ્યું છે. પુષ્ટિ વિધાનમાંથી હું લઉં છું આ શ્લોકને, કેમ કે ત્યાં પુરુષોત્તમજીની ટીકા લીધી છે, સરળતાથી સમજાઈ જાય એ રીતે. ચિત્તોદ્વેગમ વિધાયાપી હરિર્યદ્યત કરિષ્યતિ તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતાધૃતમ त्यजेत. जैसे लोक मर्यादा के रक्षण के लिए यादवों को शाप दिवाई के भगवान ने प्रभासी લીલા કરી. બોલો હવે આમાં ચિંતા કેટલી થાય. પ્રભાસી લીલામાં યાદવોને ખતમ કરી દીધા, શાપ અપાવીને કે તસ્માત શાપમ દાપયતિ ક્વચિત અહંકારે અથવા લોકે તન્માર્ગ સ્થાપના યહી ન તે પાષંડતામ યાંતિ ન ચ રોગાદુપદ્રવા મહાનુભાવા પ્રાયણ શાસ્ત્રમ શુદ્ધત્વ હેતવે. એ મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં કહ્યું કે આવી રીતના યાદવોને શાપ અપાવ્યો, એટલા બધા ઉશૃંખલ થઈ ગયા, બ્રાહ્મણોનું અપમાન કરવા લાગી ગયા. અને હવે જો ભગવાનના આસુરવ્યામો લીલા પછી પણ જો યાદવો રહે તો નરકમાં જાય, એવી એનું કૃતિ, એવા એ કર્મ કરે. તો ભગવાન કે હું આસુરવ્યામો લીલા કરું એની પહેલાં બધાને સ્વધામમાં પહોંચાડી દઉં. તો આ પ્રભાસી લીલા જે કરી ઘણાને આ સમજમાં નથી આવી. વિદુરજીને આ સમજમાં ન આવી કે ભાઈ આવું પ્રભુએ શા માટે કર્યું, કે એક તો યાદવો દ્વારા આખી ભૂમિનો ભાર ઉતાર્યો, જે યાદવોને સાધન બનાવીને, અને હવે એને જ ખતમ કરી દેવા. વિદુરજીનો આ પ્રોબ્લેમ હતી. આને કેમ સમજવી, ભગવાનની આ લીલાને સમજવી કેમ? ચિંતા થાય જ ને બધા પરિવારને, બધા સભ્યોને. વિદુરજીને કે પ્રભાસી લીલા શા માટે કરી? જો પ્રભાસી લીલા કરી ક્यों? જો અગાડી યાની આગળ યાદવો કો નિત્ય સુખ દિયો હે, એટલે મોક્ષ આપ્યો છે, નિત્ય સુખ પ્રદાન કરવું છે ભગવાનને યાદવો કો. તૈસે કેમ કે જો એ ભૂતલ ઉપર રહે તો અપરાધના કારણે એને નરક મળે ભાઈ. તો ભગવાને સારું કર્યું કે શું કર્યું? સારું કર્યું ને ભગવાને. હા, કલ્યાણ વિચાર્યું. તો આપણું એવી રીતના પ્રભુ કલ્યાણ વિચારતા હશે કે નહીં? આપણા જીવનમાં એવું થયું હોય ત્યારે 100% વિચારો. એટલે મહાપ્રભુજી ભગવદ લીલાને અહીંયા પ્રમોટ કરે છે કે ભાઈ તથૈવ તસ્ય લીલેતિ મત્વા. જેમ યાદવ સ્થલી ભગવાનની લીલા હતી એમ આપણા જીવનમાં આપણો પુત્ર વિયોગ થાય કે પત્ની વિયોગ થાય, એ એક જાતની આપણી યાદવ સ્થલી છે. તો જેમ યાદવોને ભગવાને નિત્ય સુખ આપવા માટે આવી લીલા કરી, તો આપણા જીવનમાં એવું કેમ ન થઈ શકે? થઈ શકે. તો આવી યાદવ લીલાની, યાદવ સ્થલીની ભાવનાથી પણ ભગવાનની લીલાને યાદ કરીને ચિંતા દૂર થઈ શકે છે. એવું અહીંયા ટીકાકાર પુરુષોત્તમજી સમજાવે. જુઓ કે યાદવ સ્થલીમાં તો બધાને ખતમ કરી દીધા ભગવાને. ક્यों? ક્યોંકि આગળ યાદવોને નિત્ય સુખ પ્રદાન કરવું છે. જો ભૂતલ ઉપર રહેત, ઉશૃંખલ થઈ જાત, બ્રાહ્મણોનું અપમાન કરત, તો એનું ફળ નરક મળત. તો ભગવાને કૃપા કરી છે. તો ભગવાનની લીલાને આપણે સમજી ન શકીએ કે પ્રભુએ આપણું હિત જ વિચાર્યું છે. આપણે ભગવાન ઉપર દોષારોપણ કરીએ કે મારા જીવનમાં આવું કેમ બને, આવું શા માટે થયું, હું તો ભગવત સેવા પરાયણ છું, ભગવત કથા પરાયણ છું, તોય મારા જીવનમાં પુત્ર વિયોગ થયો કે પત્ની વિયોગ થયો કે પતિ વિયોગ થયો કે કુટુંબના સભ્યોનો વિયોગ થયો. જે લોકો સંસારી છે, ભગવાનને કોઈ દી યાદ નથી કરતા, એના જીવનમાં તો કોઈ દી આવું થતું નથી. આટલા દોષારોપણ આપણે આપણા ઠાકોરજી ઉપર કરી દેતા હોઈએ છીએ, લીલા માનવાના બદલે. પણ ભાઈ યાદવ સ્થલીનું શું કરવું કે જેના દ્વારા ભગવાને ભૂમિનો ભાર ઉતાર્યો? એનો જ ભાર હજી ભગવાને એમ કહ્યું. જુઓ ત્યાં ભાગવતજીમાં સરસ આવે છે કે આ ભૂમિનો ભાર તો ઉતાર્યો યાદવો દ્વારા, કે યાદવોને સાધન બનાવીને, કે યાદવોમાં ભગવાને પોતાનું સામર્થ્ય મૂકીને. પણ હવે આ ભારરૂપ થશે એનું શું? મારે ગયા પછી એનો ભાર ઉતારવો જ જોઈએ હજી મારે. કુરુક્ષેત્ર પછી ભગવાને આ વિચાર કર્યો કે હજી આ ભારરૂપ છે મોટા ભૂમિના, એનું શું? જે બ્રાહ્મણોનું અપમાન કરશે, જે એટલા ઉશૃંખલ થઈ જશે મારા ગયા પછી, એને કારણે એનું પતન થશે, એનું શું? તો ભગવાને કેટલું યાદવોનું પણ હિત વિચાર્યું છે યાદવ સ્થલીની લીલામાં પણ.
તો આવી ભાવનાથી પણ આપણે આપણા જીવનમાં આપણને જે ચિંતા થઈ રહી છે એમાં આશ્વાસન આપણને મહાપ્રભુજી પુરુષોત્તમજી આ રીતે આપણને આપે છે તો આશ્વાસન મળી શકે આપણને. એટલે ભાવેશભાઈ, ભગવાનની લીલામાં અનેક પ્રયોજન રહેલા છે. એમ કેમ નથી વિચારતા કે મારા પ્રભુની, મારા પુષ્ટિ પ્રભુની આ લીલા છે, જેમ યાદવ સ્થલીની લીલા હતી એમ. ઘણા પ્રયોજન છે ભાઈ પ્રભુના. આપણને શું ખબર, હવે આપણે તો જાણતા નથી, પણ આપણને આપણા ઠાકોરજી ઉપર એવો વિશ્વાસ હોવો જોઈએ કે મારા ઠાકોરજી મારું હિત જ કરે છે. મારા ઠાકોરજીએ જે લીલા કરી એ યોગ્ય જ કરી. મારે દુઃખી ન થવું જોઈએ, મારે પ્રભુનો આશ્રય કરવો જોઈએ, મારે પ્રભુની લીલા માનીને ચિંતા ન કરવી જોઈએ, મારે પ્રભુનું સ્મરણ કરવું જોઈએ. તો જે રીતે यादवों को अगाड़ी यादवन को नित्य सुख दियो है, तैसे ही भक्तन के प्रारब्ध आदि रूप पाप हरवे वारे. એટલે હરિ શબ્દ આચાર્ય ચરણોએ મૂક્યો. જુઓ, ચિત્તોદ્વેગમ વિધાય આપી હરિર યદ્યત કરી શતી. હરિ આપણા દુઃખને હરવા વાળા છે ભાઈ. આપણું કંઈ અકલ્યાણ કરવા વાળા થોડા છે કે આપણે ભગવાન ઉપર દોષારોપણ કરીએ. હરિ શબ્દ મૂકીને મહાપ્રભુજી એ સૂચવે છે કે પ્રભુ આપણા દુઃખને હરવા વાળા છે, દુઃખ આપવા વાળા નથી, હરિ છે. અહીંયા પુરુષોત્તમજી સમજાવે છે કે આપણા પ્રારબ્ધ આદિરૂપ પાપ હરવે વારે. હજારો જન્મના પ્રારબ્ધના આપણા જે દુઃખ, જે ભોગ છે, પ્રારબ્ધ છે, તો એને હરવા વાળા હરિ છે. ભગવાન હરિ ભગવાન જો કરેંગે સો ઉપર શું શુભ અથવા અશુભ દેખવે મેં આવતો હોય. એટલે ભલે આપણને ઉપર છેલ્લે ઉપરથી અશુભ જોવા મળતું હોય, પરંતુ આપણા હરિ આપણું કંઈક ને કંઈક આપણી ઉપર કૃપા કરવા માગે છે. એટલે ઘણી વખત આપણને દુઃખ આવી પડે તો આપણે ભગવાન ઉપર દોષારોપણ કરતા હોય, પણ ભાઈ પ્રભુ આપણને આ જન્મમાં જ બધું પ્રારબ્ધ ભોગવાવીને પોતાના ચરણ કમળની પ્રાપ્તિ કરાવી દેવા માગતા હોય. આપણને શુદ્ધ કરીને પોતાના ચરણારવિંદની કે પોતાના ધામની કે પોતાની ભગવત અલૌકિક ભગવત સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ કરાવી દેવા માગતા હોય, તો આપણને શું ખબર, આપણે તો દુઃખ આવી પડે આપણા જીવનમાં તો આપણે ભગવાન ઉપર દોષારોપણ કરીએ. પરંતુ એની પાછળ ભગવાનની એવી પણ લીલા હોય કે આપણા પ્રારબ્ધના ઘણા બધા એવા પાપ છે અને આ જન્મમાં જ ભોગવાવીને, આ જન્મમાં જ પ્રભુ આપણને શુદ્ધ કરાવીને બીજો જન્મ નથી આપવો, ભવાંત સંભવા દૈવાત, આ એનો છેલ્લો જન્મ કરાવી દેવો છે. તો પ્રભુએ આપણી ઉપર કૃપા કરી કે આપણી ઉપર અત્યાચાર કર્યો? સમજો, આવો જ પ્રસંગ તમને એક્ઝામ્પલના રૂપમાં જે યાદવ સ્થલીનો આપ્યો છે એવો જ. હવે આપણે ઠાકોરજી ઉપર દોષારોપણ કરીએ કે મારા જીવનમાં આવા દુઃખ કેમ આવે, હું જ આટલો દુઃખી કેમ, મારા જીવનમાં જ આવું કેમ બને. ભાઈ આપણા પ્રારબ્ધના એવા પાપ છે, અઘ છે, તો ભગવાન આ જન્મમાં જ એને ભોગવાવીને શુદ્ધ કરી દે અને આપણને પ્રભુ એવું અલૌકિક સામર્થ્ય કે સાયુજ્ય કે સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ કરાવી દેતા હોય, તો એમાં તમને વાંધો શું છે? આ મહાપ્રભુજીની આ વાતને સમજવામાં સમજો. તો શુભ અશુભ દિખવે में આવે. ભગવાન જો કરેંગે સો અશુભ કંઈક દેખાય આપણને, અશુભ લીલા એવું લાગે આપણને આપણા તરફથી. ભગવાને તો શુભ જ કર્યું હોય છે. ભગવાને તો હરિ છે એટલે આપણું દુઃખને હર્યું જ હોય છે, આપણું કલ્યાણ જ કર્યું હોય છે. પણ આપણને ઉપરથી ભગવાનની લીલાનું જ્ઞાન ન હોવાથી, ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન ન હોવાથી, મહાપ્રભુજીના સિદ્ધાંતનું જ્ઞાન ન હોવાથી આપણને અશુભ લાગે. તો શુભ અશુભ દિખવે મેં આવતો હોય, તામે ચિત્ત કો ઉદ્વેગ હોય, સો ઉદ્વેગ કરી કે હરિ જો કરેંગે સો અપને ભક્ત કે. સમજો અહીંયા શું શબ્દો મૂક્યા જુઓ. જો ભગવાન કરેંગે સો અપને ભક્ત કે महत पाप હોય તાકો નાશ કરવે કે લીએ હરિ એસી લીલા કરે હે. આપણા જે હિમાલયના ઢગલા જેટલા જન્મોજન્મના પાપ છે એનો નાશ કરવા માટે પ્રભુ એને સૂડીની સજા સોયથી ઉકેલવા માટે કંઈક એવી લીલા કરતા હોય આપણા જીવનમાં, તો
ऐसो मानी के उद्वेग करवे वारी अथवा तो उद्वेग सु भई ऐसी चिंता को शीघ्र ही छोड़ देनो, क्योंकि ये मेरे प्रभु की लीला है, मेरे प्रभु दुख के हरता है। આવી ભાવનાથી પ્રભુ ઉપર દોષારોપણ ન કરીને લીલા ભાવ માનીને પ્રભુ આપણી ઉપર કૃપા જ કરે છે, આપણા દુઃખને હરે જ છે, આપણી સુડીનો સજાને સોયથી ઉકેલવા માગે છે, આપણા જન્મના પાપનો નાશ આ જન્મમાં જ કરાવીને શુદ્ધ કરીને પ્રભુ આપણને ફલદાન કરવા ઈચ્છે છે, તો આપણને વાંધો શું છે? એવું અહીંયા ટીકાકાર સમજાવે છે ભાઈ કોઈને વાંધો આમાં? આવું ઠાકોરજી કરતા હોય એમાં વાંધો છે કોઈને? બોલો. કંઈક તો બોલો ભાઈ. નથી આમાં કાંઈ વાંધો નથી ભાવેશભાઈ. હવે સ્વીકારી લેશો ને? હવે બધું સ્વીકારી લેશો ને? કઈ વાંધો ન હોય તો? ભાવનાબેન, તમને કઈ વાંધો નથી? બીજા કોઈને કઈ વાંધો છે? ભાવેશભાઈ, હા, મારે એક કહેવું હતું કે આજના પ્રસંગોમાં આપણે જોઈએ તો લૌકિકમાં સ્ત્રીઓ જેટલી સહજતાથી આ દુઃખ સ્વીકારી લે છે એટલું પુરુષો સ્વીકારી નથી શકતા. એનું કારણ શું, કઈ રીતે સમજાવાય? જે એકબીજાથી મહાપ્રભુજી આપણને આપણી અંદર બેયને સ્ટ્રોંગ બનાવવા માંગે છે કે ભાઈ ભગવાનની સેવામાં કોમળતાઈ હોવી જોઈએ અને સંસારને છોડવામાં કઠોરતાઈ હોવી જોઈએ. આ બેય પાસા એટલા જરૂરી છે. અને બેય પાસા જે છે ને સ્ત્રીમાં ને પુરુષમાં એક એક પાસું માઇનસ છે. સ્ત્રીઓની અંદર કઠોરતા નથી એટલે એ સંસાર છોડી નથી શકતી. પુરુષમાં છે એટલી આર્દ્રતા નથી ને કઠોરતા છે તો એ સંસારની ઉપર કાબુ મેળવી શકે. પણ મહાપ્રભુજી આપણને બેય ડેવલપ કરવા માગે છે કે ભગવાનની સામે સેવામાં, ભક્તિમાં, ભજનમાં કોમળતા એટલી આર્દ્રતા જરૂરી છે અને સંસારને છોડવામાં, વિષયાસક્તિને છોડવામાં, દુસંગને છોડવામાં કઠોરતા જરૂરી છે. નહીતર તમે સાવ લબાડ હોય તો સંસારાસક્તિ છૂટે નહીં. એ પછી સેવામાંથી નીકળે એટલે પાછા હતા ને એવા સંસારમાં ડૂબેલા રહે. એટલે ત્યાં આપણી કઠોરતાની આવશ્યકતા છે. બંને જરૂરી છે. આપણા ભક્તિના એંગલથી આનો વિચાર કરીએ તો. ખેર, ચલો આગળ વધીએ. હવે શું કહે છે જુઓ કે ભાઈ ઠાકોરજી જેમ યાદવ સ્થલીની અંદર યાદવોની ઉપર કૃપા કરીને યાદવોને શાપ અપાવીને ભગવાને એનું હિત કર્યું, એને નિત્ય સુખ આપ્યું, એની ઉપર કૃપા કરીને. જો રેત તો એ બ્રાહ્મણોના અપમાનના કારણે એને નરક પાત થાત. એવી રીતના પ્રભુ કૃપા કરીને આપણા પ્રારબ્ધ ભોગ કાંઈ છે કે આપણા એવા કંઈ પાપ છે, અઘ છે, એને ભોગવાવીને કે આપણને સુડીની સજા સોયથી ઉકેલીને કાંઈ આપણા જીવનમાં દુઃખ આવી પડે તો એને આપણા ઠાકોરજી, આપણા હરિ, આપણા પુષ્ટિ પ્રભુ આપણી ઉપર કૃપા જ કરે છે એવું માનીને ચિંતા ન કરવી જોઈએ. તો મહત પાપ હોય તાકો નાશ કરવે કે લીએ હરિ કી એસી લીલા હૈ. ऐसे मानी के उद्वेग करावे वारी अथवा तो उद्वेग सु भई ऐसी जो चिंता को शीघ्र ही छोड़े. क्यों? जो बहुत समय चिंता रहवे में काल, कर्म और स्वभाव की प्रबलता सु चित्त में आसुर धर्म को प्रवेश होय. भगवत भजन भूलाई जाए, आसुर धर्मનો પ્રવેશ થઈ જાય ચિંતાના કારણે. એવું પુરુષોત્તમજીએ કહ્યું છે. આસુર ધર્મ આપણી અંદર ઘૂસી જાય, પ્રવેશી જાય. એટલા માટે ભગવદ લીલા માનીને, આપણા ઠાકોરજીનું કૃપા માનીને ચિંતાને છોડવાનો ઉપાય, ચિંતાને દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ. और चिंता जो लांबो समय रहे तो आसुर धर्म प्रवेश हो जाए तो फल में प्रतिबंध तथा विलंब होय. प्रॉब्लम આપણને જ છે. ફલમાં પ્રતિબંધ થાય, ચેતસ્તત પ્રમાણમાં વિલંબ થાય, સેવાનું સ્વરૂપ ન પ્રગટ થાય, માનસીની વાત તો દૂર રહી, સેવાનું સ્વરૂપ લક્ષણ ન સિદ્ધ થાય તો ફલ મેં પ્રતિબંધ હોય. જુઓ, આ ચિંતાનું સીધું એ ક્યાં ટાર્ગેટ, આ સીધું કોને હિટ કરે છે? ફલને. સીધું આપણું સેવાના સ્વરૂપને. એટલું ડેન્જરસ છે આ ચિંતા. એટલે મહાપ્રભુજીને સ્પેશિયલી એક ગ્રંથ લખવો પડે ચિંતા ઉપર. આની સિરિયસનેસ સમજો તમે.
કે ફલમાં સીધું પ્રતિબંધ થશે, સીધું આપણું ફલને કેન્સલ કરશે માનસી સાપરામતાને. માનસી થવા જ નહીં દે ચિંતા, માનસી સિદ્ધ થઈ જ નહીં શકે ચિંતા હશે ત્યાં સુધી. તો ફલ મેં પ્રતિબંધ તથા વિલંબ હોઈ જાવે, તાસુ ચિંતા કુ શીઘ્ર હી છોડની. ભગવદ્ લીલાની ભાવનાથી આવા પ્રસંગોને યાદ કરીને પણ પ્રભુની જે કૃપાલુતાને, પ્રભુ હરિ છે, આપણું હિત કરવાવાળા છે, એવા પ્રભુના ધર્મોને, પ્રભુના સ્વરૂપને, પ્રભુની લીલાને યાદ કરીને પણ આવી કન્ડિશનમાં ચિંતાને દૂર કરવી જોઈએ. અને મેં તમને આ બેનનો પ્રસંગ કહ્યો એ રીતે જલકમલવત રહીને બહારથી લીલાને રિસ્પોન્સ આપીને અંદરથી આપણે આનંદિત રહેવાનો અહીંયા ઉપાય મહાપ્રભુજીએ આપણને સમજાવ્યો છે. તો આ રીતે અહીંયા 8મો શ્લોક છે એ સંપન્ન થાય છે. કોઈના પ્રશ્નો હોય તો આપણે એની ચર્ચા કરીએ. કેટલા સુંદર ઉપાય આપણા મહાપ્રભુજીએ આપણને સમજાવ્યો છે. સમજવાનું કે જો આપણે અપ્રસન્ન રહી આવા વિયોગથી ને, તો આપણા ઠાકોરજી પણ અપ્રસન્ન રહે એવું રીતનું વિચારી શકાય. શ્યોર એક્ઝેક્ટ. કેમ કે અહીંયા હમણાં આપણે આના પછીનું જે વ્યાખ્યાન છે, આના પછીનું શ્લોકનું, એમાં શ્યામ બાવાશ્રીએ આની વિવેચના કરી છે કે ભાઈ તમે ઉદાસીન મોઢે કે દિવેલ પીઢેલા મોઢે કે કોઈ ખરખરેથી આવતા હોય એવા મોઢું લઈને ઠાકોરજી સામે જાઓ તો ઠાકોરજીને ન ગમે ને. એમ તમારી ઘરે કોઈ મહેમાન આવે અને તમે એવા ઉદ્વેગવાળા કે કોઈ એની અંદર હર્ષ ઉલ્લાસ ન હોય એવી રીતના તમે મહેમાનનું સ્વાગત કરો તો મહેમાનને ન ગમે. સ્વાભાવિક વાત છે. બરાબર. કે કેટલું સરસ વર્ણન કર્યું છે કે ગુસાઈજી કહે છે કે આખું નવરત્ન કહેવાનું પ્રયોજન એ છે ભાઈ કે તમે ભજન કરો તે એવા ચિત્તના ઉમળકાથી, એવા આનંદપૂર્વક, એવી આહલાદકતાથી ભજન કરો, ભગવત સેવા કરો. નિશ્ચિત થઈને, નિશ્ચિંત થઈને સેવા કરો ને નિશ્ચલ રહીને, ચલાયમાન થયા વગર નિશ્ચલ થઈને સેવા કરો કે તમારું મુખ જોઈને પ્રભુને તમારાથી સેવા લેવાની ઈચ્છા થાય. કેટલો સુમધુર ભાવ છે આ જુઓ કે ચિંતાવાળા મુખે આપણે ઠાકોરજીની સન્મુખ જાય તો ઠાકોરજીને મજા ન આવે, ટેન્શન થાય ઠાકોરજીને. એટલે અહીંયા કહી રહ્યા છે કે ભાઈ પ્રભુની સેવામાં એવી આહલાદકતાથી, એવી નિશ્ચિંતતાથી, એવા આનંદપૂર્વક, એવા ઉમળકાથી જઈએ કે ઠાકોરજીને આપણું મુખ જોઈને પ્રભુને સેવા લેવાની મજા આવે, ઠાકોરજીને સેવા લેવાનો આનંદ આવે. હા, કે નિરખું કે ટહેલ કરું એકો બનત નહીં ઉપાય રે, આજ ગોપાલ પાવને આયે નિરખ નયન અઘાય રે. નિલગ્ન પજ્જો હતો. તો ભજન કરો. જો નવરત્નનું તાત્પર્ય શેમાં છે કે ચિંતાવાળા મુખથી ભગવાનની સામે ન જાય. આપણે ચિંતાનો ધુવાડો ભગવાન સુધી ન પહોંચે. આપણા ચિંતાનો ધુવાડો આપણા ઠાકોરજીની આંખોમાં ન જાય. એટલે આ નવરત્ન રૂપી એક ચીમની મહાપ્રભુજી આપણને આપી છે કે બધી ચિંતા એ ચીમનીથી બહાર નીકળી જાય ને આપણે સ્વસ્થ થઈને આપણા પ્રભુ સન્મુખ જાય. તો એ વાત અહીંયા સમજાવે છે કે એવા ઉમળકાથી ઠાકોરજી સન્મુખ જાય કે તમારું મુખ જોઈને પ્રભુને તમારાથી સેવા લેવાની ઈચ્છા થઈ જાય. આપણને પીરસનારો એક એક્ઝામ્પલ આપે છે કે જેમ આપણને પીરસનારો ચિંતાગ્રસ્ત હોય ને રડતે મુખે આપણા પાત્રમાં રોટલી મૂકે તો જમવાનો આનંદ ન આવે. કોઈ રડતા રડતા આપણને ભોજન આપે ને તો આપણને ભોજન કરવાનો આનંદ ન આવે. સામાન્ય એક લૌકિક એક્ઝામ્પલ તમે જુઓ. કોઈ રડતા રડતા આપણું સ્વાગત કરે, આવે કોઈ ભાઈ એની ઘરે જવાનું મન થાય. કોઈ રડતા રડતા આપણને ચા બનાવીને આપે કે જે આપણને કોઈ આપણું સ્વાગત કરે, શરબત બનાવીને આપે તો આપણને ન ગમે, એવું સ્વાગત ન ગમે. તો કોઈ રડતા મુખે આપણા પાત્રમાં રોટલા મૂકે તો જમવાનો આનંદ ન આવે. ભાઈ હસતો આવે, સ્નેહથી આપણને કંઈક ધરે, હસતો આવે, ઉમળકાથી આવે
અને સ્નેહથી આપણને અનુનય વિનય કરતો કરતો આવે કે ભાઈ હજી તમે લ્યો થોડુંક, હજી એક રોટલી લ્યો, તો ભૂખ ન હોય ને તોય આપણને ના પાડવામાં થતા સંકોચને લીધે ખાવા જ પડે. એના સ્નેહને કારણે ભૂખ ન હોય ને તોય આપણે લઈ લે કે એટલો બધો પ્રેમથી, આટલું બધું વહાલથી કોઈ આપણને ભોજન કરાવતું હોય, પ્રસાદ લેવડાવતું હોય, તો આપણને ન લેવું હોય ને તોય લેવું પડે. પણ રડતો આવે ને, ક્રોધ કરતો આવે, રડતો આવે, મોઢું ચડાવીને આવે, તો આપણને ભોજનનો આનંદ ના આવે. આ લૌકિક દૃષ્ટાંતથી નહીં આ વાત સમજમાં આવી શકે. તો આપણા જે આનંદના નિધિ, કલાના નિધિ એવા આપણા પુષ્ટિ પુરુષોત્તમની સામે આપણે એવી રીતના ચિંતાથી, ચિંતાના તડકાથી કરમાઈ ગયેલું આપણું મુખ જે છે, મુખરૂપી કમલ, જો કે એમ ન કહેવાય પણ એક્ઝામ્પલ તરીકે કે ચિંતા જેમ સૂર્યના કિરણોથી કરમાઈ ગયેલું ફૂલ હોય એવું મુખ લઈને આપણે જઈએ આપણા પ્રભુ સન્મુખ, તો આપણા ઠાકોરજીને ન ગમે ભાઈ. એ વાત અહીંયા ટીકાકાર સમજાવે છે. સમજાઈશ ને વાત? કે આવા ચિંતાને, ઉદ્વેગને, ટેન્શનને, ડિપ્રેશનને, દુઃખને દૂર કરીને એકદમ ઉમળકાથી આપણા પ્રભુની સેવામાં જઈએ તો આપણા ઠાકોરજીની સેવા લેવાનો હોશ થાય, આનંદ આવે કે જો મારો ભક્ત એટલો પ્રસન્નતામાં છે તો ઠાકોરજીની પ્રસન્નતા થાય. પણ આપણે જો એવું ખરખરે જાતા હોય, એવું મોઢું લઈને જાય તો ઠાકોરજીને ન ગમે. આપણા ઘરની અંદર બાળકો હોય ને એને ન ગમે. તમે જુઓ, તમે એવું મોઢું કરો તો તમારા છોકરાઓને, નાના બાળકોને ન ગમે. એવું તમે એની સામે હર્ષ ઉલ્લાસથી રહ્યો ને, પેશ થાવ ને તો એને ગમે. બાળકોને ન ગમે તો આપણા પ્રભુ આપણું બાળક છે ને, તો આપણા ઠાકોરજીને કેવી રીતના ગમે? વિચાર કરો. આ ગૃહસ્થાશ્રમની અંદર આ પ્રોબ્લેમ છે કે મહેમાનને ન ગમે, બાળકોને ન ગમે. મહેમાનને એમ થાય કે અહીંયા ક્યાં ભરાઈ ગયા હવે. એ એક્ઝામ્પલ હા, ઉદ્વિગ્ન મના, રાઈટ, બરાબર છે. ત્યાંથી જ શરૂઆત જુઓ થાય છે શિક્ષાપત્રમાં. કેમ કે ગોપેશ્વરજીને આશ્વાસન આપવું છે ને, પહેલા શિક્ષાપત્રમાં ચિંતાને દૂર કરવાની વાત આપી, ઉદ્વેગને દૂર કરવાની વાત આપી. તો કેટલો રોલ છે અહીંયા આ નવરત્નનો મહાપ્રભુજીના એંગલથી. આપણે એને જે ખોટી રીતે વાપરતા હોય એની વાત હું નથી કરતો કે લ્યો નવરત્ન 9 પાઠ કે 9 ગ્રહો સાથે. અને અત્યારના યુટ્યુબ ઉપર જુઓ એવા મહારાજોના વચનામૃત જોવા મળે કે આ નવરત્નો છે ને એટલે 9 ગ્રહો છે. 9 ગ્રહો નડતા હોય ને તો નવરત્નનો પાઠ કરો. ભાઈ કાંઈ લેવા કે દેવા આમાં ક્યાંય ગ્રહની વાત આવી કોઈ દિવસ મહાપ્રભુજીના ગ્રંથમાં, આપણા શ્લોકોમાં, ગુસાઈજીની વિવૃત્તિમાં, પુરુષોત્તમજીની ટીકામાં ક્યાંય આવી આ વાત? ખબર નહીં. બધા લોકો પાછા માની લે, એ જોવાની ખૂબી આમાં. મૂર્ખાઓ ભાઈ, આ ટીકાઓમાં ક્યાંય આવી વાત આવતી જ નથી. હે कहता भी दीवाना और सुनता भी दीवाना. હા બોલો. ભાવેશભાઈ, પેલા ગોપીનાથજીના બેટીજીને આવું થાય છે ને, વાળ પેલા વિધવા થાય છે, બાળ વિધવા, એટલે બધું વિધવાનો વેશ પહેરીને ઠાકોરજી અપ્રસન્ન થાય છે અને ગુસાઈજીને ફરિયાદ કરે છે કે આવી રીતે ના આવે. એમ આવે છે ગોપીનાથજીના બેટીજીને. બરાબર, એવો પ્રસંગ મેં સાંભળેલો છે કે ઠાકોરજીને ન ગમે આવા મુખ લઈને તમે પ્રભુ સામે જાઓ, ઉદ્વિગ્ન મુખ, તો ઠાકોરજીને ન ગમે. એટલે એકદમ સ્વસ્થ થઈને જાય, એકદમ ચિંતા બિંતા બધું દૂર કરીને જાય. ભાઈ થાવા નશે થશે, ત્યારે પ્રભુની સેવામાં આપણે ઉમળકાથી જાય. બહારની વાત બહાર ખખેરીને જ જાય બધું. ભલે પછી સેવા પહોંચીને તમારે જે કરવું એ કરો, પણ ભગવત સેવામાં કમસે કમ આપણા પ્રભુની સામે આવું મુખ લઈને ન જવું જોઈએ. એ આપણા ઠાકોરજીને ન ગમે. લૌકિક આપણા બાળકોને ન ગમે, મહેમાનને ન ગમે, તો પછી આપણા ઠાકોરજીને થોડી ગમે યાર. એટલે મહાપ્રભુજી આ ઉપાય બતાવે છે કે તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતા ધૃતમ ત્યજેત. આપણે કોઈ વાર ટેન્શન હોય ને એટલે આપણા મોઢા ઉપરથી જ બચ્ચાઓ પેચાની જાય કે આજે શું થયું મમ્મી, કેમ ડિસ્ટર્બ, શું થયું 10 વાર પૂછશે આપણને. બરાબર છે. જુઓ એને કેટલી, એને આપણને એવા જોઈને એને ચિંતા થઈ જાય
હા, એટલે પ્રભુ તો એનાથી પણ વિશેષ છે ને, તો પ્રભુને તો અપ્રસન્નતા જ થાય ને. તમે જુઓ, તમને એવા ડિસ્ટર્બ જોઈને બાળક તમારું પરિશ્રમિત થાય છે કે નહીં? કેટલું ડિસ્ટર્બ થાય છે? તો આપણા ઠાકોરજીને પરિશ્રમ થતો હશે કે નહીં? આપણા એવા ચિંતા, ઉદ્વિગ્ન, ટેન્શન, દુઃખી મૂડે જાય તો એને પરિશ્રમ થતો હશે ને. જુઓ, આના ઉપરથી તમે સમજી શકો કે આપણા બાળકને જો આટલું દુઃખ થતું હોય એની માતાને ટેન્શનમાં જોઈને, પરિશ્રમિત જોઈને, તો આપણા ઠાકોરજીને પરિશ્રમ થાય ને. તો આપણો જે દાસનો ધર્મ છે, સ્વામી સંતોષ જનિકા સેવા, જે સેવાનું સ્વરૂપ છે, તત્સુખનો જે વિચાર છે, ભગવત સુખનો વિચાર છે, એ ન રહે પછી. એટલે થોડું આપણા પ્રભુનું આપણે ગરિમા જાળવવી જોઈએ. અને આવું બધું જ જે હોય, આપણા ગૃહસ્થાશ્રમી છીએ તો અહીંયા હમણાં કહ્યું ને કે સંગ હે દિલ હે એ સંગો સે ભરના હે ક્યુ. હમણાં જે શેર આવ્યો ને, ભાઈ હૃદય છે એમાં કંઈક ને કંઈક તો થશે ને એવું સુખ દુઃખ, પણ એને ટેકલ કેમ કરવું એના ઉપાયો પણ આપણા આચાર્ય ચરણોએ બતાવ્યા છે. જ્યાં એ કીધું ને, દિલ હી તો હે ને સંગો સે કિસ્ત દર્દ સે ભરના આયે ક્यों. ભાઈ હૃદય છે, કાંઈ પથ્થર થોડો છે, કંઈક તો દુઃખ સુખ થવાના જ છે, પણ એને કઈ રીતે ટેકલ કરવા આપણને એનો ઉપાય આપણા મહાપ્રભુજીએ, પુરુષોત્તમજીએ, આચાર્ય ચરણોએ, હરિરાયજીએ વગેરે આપણને સમજાવ્યા છે. હા, ચલો, બીજા કોઈને કાંઈ પ્રશ્ન છે? બોલો. હજી આપણી પાસે થોડો સમય છે, કેમ કે આગળનો શ્લોક આજે આપણે નહીં લઈ શકીએ, આવતે વખતે લઈશું. પણ આ શ્લોકમાં ડિટેલ ચર્ચા કરવી જરૂરી હતી. આ બધા એક્ઝામ્પલ સમજવા જરૂરી હતા, કેમ કે આપણે આવી પરિસ્થિતિમાં ભાંગી પડીએ છીએ. આપણને આવી પરિસ્થિતિમાં આપણા ઠાકોરજીના દોષ દેખાવા માંડે છે, અને પ્રભુના દોષ દેખાય પછી આપણી ભક્તિ છે ને એ ખંડિત થઈ જાય. એટલે મહાપ્રભુજી વારંવાર એ વાતને સમજાવે છે કે ભાઈ ઠાકોરજી ઉપર દોષારોપણ નહીં કરો. મહાત્મ્ય જ્ઞાન અભાવે તું અવજ્ઞા આદિ દોષ સંભવાત. મહાપ્રભુજીના આવા વાક્યો જોવા મળે. જુઓ કે મહાત્મ્ય જ્ઞાનના અભાવના કારણે આપણા ઠાકોરજીની અવજ્ઞા થઈ જાય, અને મહાત્મ્ય જ્ઞાન અભાવે દોષારોપણ થઈ જાય એવું. ભાવેશભાઈ, હા, આ ચિંતા થવાનું કારણ એક એવી છે ને કે તમને તમારા સ્વરૂપનું જ્ઞાન નથી, તમને જગતનું સ્વરૂપનું જ્ઞાન નથી, પ્રભુનું સ્વરૂપનું વિસ્મરણ થઈ ગયું છે. કે એ જે બેઝિક પ્રિન્સિપલ જે છે કે ભાઈ રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યત સ આત્મા નામ સ્વયં કરુત ત્રાયતે ત્રાયતે હરિ. એટલે જે ભાઈ મારનારને મરવા વાળા એ હરિ જ છે, એ એમની લીલા છે. એમને આ જગત ને આ બધું પ્રકટ કર્યું છે એમની લીલા માટે, એમના આનંદ અર્થે છે. યુ આર જસ્ટ અ પાર્ટ ઓફ ઇટ. એટલે એ જે લીલાને માનવાનું છે એની જગ્યાએ આપણે આ સ્વરૂપ વિસ્મૃતિ ને આ બધું જે અવિદ્યા કામ કરી રહી છે, અને પુષ્ટિ શક્તિ કામ ત્યાં નથી કરતી, એટલે એના કારણે ચિંતા થાય છે. એટલે એ ભગવાનની લીલા, એટલે જે સ્વીકાર પક્ષ તમારો સ્ટ્રોંગ હોય અને લીલા તરીકે દરેક ઇન્સ્ટન્સ ને દરેક પ્રસંગ ને લો, તો પછી ધીરે ધીરે એનું સોલ્યુશન થઈ જાય. આ બહુ સારો પ્રશ્ન છે. જુઓ, ખૂબ સારો પ્રશ્ન છે. મને આ વિચાર આવ્યો હતો કે ભાઈ લીલા બોધ તત્વચિંતન મૂલક હોવો જોઈએ. આ વિચાર હું જ્યારે વાંચતો હતો, અધ્યયન કરતો હતો, ત્યારે મને આવ્યો. પણ બહુ સારો તમે યાદ અપાવ્યું, બહુ ખુશી થઈ મને કે લીલા બોધ કેવા માત્રનો નહીં, તત્વ ચિંતન મૂલક હોવો જોઈએ. જીવના સ્વરૂપનું જ્ઞાન, જગતના સ્વરૂપનું જ્ઞાન, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનની લીલાનું જ્ઞાન. યહ ક્રીડતીની લીલા, યહ જગત ભૂતવા ક્રીડતીની લીલા અને યતો જગત ક્રીડતીની લીલા. આવું તત્વચિંતન મૂલક જો આપણને લીલાબોધ હશે તો પછી જે હમણાં એક બેને કહ્યું ને કે આ બધી વાત સાચી, આ બધું સાંભળીએ છીએ અને બધી એવી પરિસ્થિતિ આવે તો અહીંયા થતું નથી. એનું કારણ આ એક્ઝેક્ટ જે કીધું કે તત્વચિંતન મૂલક લીલાબોધ નથી. એટલે તત્વચિંતન મૂલક જો લીલાબોધ હશે ને તો એ લીલાબોધ આપણને પ્રેક્ટિકલ હશે, આચરણમાં આવશે. લીલાબોધ આચરણમાં નથી કેમ આવતો? તત્વચિંતન નથી. એટલે
કેમ કે તત્વચિંતનને પહેલાં આપણે સમજવું પડશે, શાસ્ત્રાર્થ પ્રકરણને પહેલાં સમજવું પડશે, પ્રમેય રત્નાર્ણવને પહેલાં સમજવું પડશે, પ્રપંચ વિવેક, જીવ વિવેક, મૂળરૂપ વિવેક. ત્યાં આપણને તત્વચિંતનનું જ્ઞાન થશે કે આત્મૈવ તદિદમ સર્વમ સૃજતે સૃજતિ પ્રભુ ત્રાયતે ત્રાતિ વિશ્વાત્મા હરતે હરતિરીશ્વર. આત્મૈવ તદિદમ સર્વમ અયમ એવ બ્રહ્મવાદ. આ બધું એની લીલા છે, એ જ બન્યું છે. પ્રગટ કરવાવાળો પણ એ છે ને પ્રગટ થવાવાળો પણ એ છે, પાલન કરવાવાળો પણ એ છે ને પાલન થવાવાળો જે છે એ પણ એ જ બન્યો છે, સંહાર કરવાવાળા પણ એ જ છે અને સંહાર જેનો થઈ રહ્યો છે એ પણ એ જ છે. સમજણ? એટલે લીલા બોધ પણ તત્વચિંતન મૂલક, તત્વચિંતનના કારણે આવતો હોય ને એ લીલા બોધ સ્ટ્રોંગ હશે. બાકી લીલા બોધ છે ને એ કેવલ બૌદ્ધિક હશે. બહુ સારી વાત હા આપણે યાદ કરાવી. સમજાય છે ને વાત ભાઈ બધાને કે લીલા બોધ તત્વચિંતન સાથેનો હશે ને તો એ સ્ટ્રોંગ હશે, એકદમ પરફેક્ટ કાયાવાણી મનમાં આવી જશે. એ બહુ જરૂરી છે. એટલે આપણા ઠાકોરજીનું મહાત્મ્યને સમજવા માટે જો દોષારોપણ એટલે જ થાય કે મહાત્મ્યનો અભાવ છે. મહાત્મ્ય અભાવે તો અવજ્ઞા આદિ દોષ સંભવાત, ભગવાનની અવજ્ઞા થઈ જાય, ભગવાન ઉપર દોષારોપણ થઈ જાય. કેમ? કેમ કે આપણને મહાત્મ્યનો અભાવ છે. આ તો મહાપ્રભુજીનું જ વાક્ય છે નિબંધનું. એટલે શાસ્ત્ર દ્વારા પ્રભુના સ્વરૂપનું જ્ઞાન, પ્રભુના મહાત્મ્યનું જ્ઞાન, જીવના સ્વરૂપનું જ્ઞાન, જગતના સ્વરૂપનું જ્ઞાન, આ બધું જો હશે તો ભક્તિની ઉત્તમતા થશે, ભક્તની ઉત્તમતા થશે. જે મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલીમાં સમજાવ્યું કે ઉત્તમ ભક્તની કયા લક્ષણ, કે જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન છે, પ્રભુના મહાત્મ્યનું જ્ઞાન છે, પ્રભુમાં અનન્ય રતિ છે ને રતિ અનુકૂળ ક્રિયા. આ જો 4 હોય તો એની ઉત્તમતા છે. 4માંથી 1 નથી તો મધ્યમ છે, બીજા કનિષ્ઠ છે. નિબંધના શાસ્ત્રાર્થની સમાપનમાં મહાપ્રભુજી આ વાત કરે છે કે એવમ સર્વતઃ સર્વમ સ ઇતિ જ્ઞાન યોગતઃ યહ સેવેત હરિમ પ્રેમણા શ્રવણાદિભિ ઉત્તમા જ્ઞાના અભાવે મધ્યમા સ્યાત પ્રેમા અભાવે તથાદિમ ઉભયોપ્ય અભાવે તું પાપનાશસ્તતો ભવેત. કે એવમ સર્વતઃ સર્વમ સ ઇતિ જ્ઞાન યોગતઃ, કે આ બધું ભગવાન જ પોતે બન્યા છે. આ જગત એક ભગવાનની લીલા છે, ભગવાનનું ભગવાદ રૂપ છે, ભગવાને જ આ બધું પ્રગટ કર્યું છે. એવા જ્ઞાન સાથે એવમ સર્વતઃ સર્વમ સ ઇતિ જ્ઞાન યોગત યહ સેવેત હરિમ પ્રેમણા, અને હરિની જે શ્રવણાદિ દ્વારા શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્ય સખ્ય આત્મનિવેદન દ્વારા જે હરિની સેવા કરે એ ઉત્તમ ભક્ત છે. આ મહાપ્રભુજીના શબ્દો છે કે આવું મહાત્મ્ય જ્ઞાન સાથે, આવું સ્નેહ સાથે ને આવી નવધા ભક્તિ સાથે જે હરિની સેવા કરે એ ઉત્તમ છે. પ્રેમા અભાવે મધ્યમા સ્યાત, જો પ્રેમ નથી ને મહાત્મ્ય જ્ઞાન છે તોય મધ્યમ છે, મહાત્મ્ય જ્ઞાન છે ને પ્રેમ નથી તોય મધ્યમ છે. બેમાંથી કોઈ પણ એકનો અભાવ છે ને તો મધ્યમ છે, અને ઉભયોપ્ય બેમાંથી જો બે નથી તો એ કનિષ્ઠ છે. એટલે લીલા બોધ જે છે ને એ પણ તત્વચિંતન મૂલક હોવો જોઈએ. તો એ આપણા આચરણમાં, આપણા પ્રેક્ટિકલ, આપણે બધી પરિસ્થિતિમાં આ તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતાધૃત્યમ ત્યજેત એવું કરી શકીશું. સમજાણું ને? કોઈને કઈ પ્રશ્ન છે આ બાબતમાં? બોલો. આપે કીધું કે સ્વરૂપ જ્ઞાન હોવું જોઈએ, બરાબર? તો ઈ કઈ રીતના ખ્યાલ આવે આપણને? એ આપણને આપણા મહાપ્રભુજીના શાસ્ત્રાર્થ પ્રકરણથી આપણા ઠાકોરજીનું સ્વરૂપ જ્ઞાન થશે. ઠાકોરજીના સ્વરૂપની વાત નથી કરતી હું, આપણા સ્વરૂપની વાત. આપણા સ્વરૂપનું જ્ઞાન હોવું જરૂરી છે ને. આપણે ભગવાનના અંશ છીએ, ભગવાનથી છૂટા પડેલા છીએ, આપણે પ્રભુના દાસ છીએ, પ્રભુ આપણા સ્વામી છે. જે આખું મહાપ્રભુજીએ જીવ વિવેક, ચિત્ત પ્રકરણ
એમાં જીવના સ્વરૂપનું જ્ઞાન સમજાયું છે. જીવ વ્યાપક નથી, જીવ અણુ છે, મિથ્યા નથી. ચિત્ત પ્રકરણ, શાસ્ત્ર પ્રકરણમાં 3જું પ્રકરણ, પહેલા ઉપોદઘાત, પછી સત પ્રકરણ, પછી ચિત્ત પ્રકરણ. એને વાંચો એટલે આ જીવના સ્વરૂપનું જ્ઞાન થશે. લાલુ ભટ્ટજીનું પ્રમેય રત્નારાયણ વાંચો, એમાં જીવ વિવેક વાંચો તો જીવના સ્વરૂપનું જ્ઞાન થશે. ક્યાંથી આવ્યો છે, ક્યાંથી છૂટો પડ્યો છે, ક્યાં જવાનું છે, કેમ ભૂલી ગયો છે જે પોતાના સ્વામીને. જીવ અણુ છે, એનું આવાગમન થાય છે એના કર્મ અનુરૂપ, તો એ સ્વરૂપનું જ્ઞાન જરૂરી છે. ભગવાનનો અંશ છે. યો યદંશ તમ ભજેત, જે જેનો અંશ હોય એનું ભજન કરવું જોઈએ. એટલે જીવના સ્વરૂપનું જ્ઞાન જરૂરી છે, જગતના સ્વરૂપનું જ્ઞાન જરૂરી છે. તો આપણને આપણા ઠાકોરજીનું મહાત્મ્ય સમજમાં આવશે. મહાત્મ્ય સમજમાં આવશે તો આપણો સ્નેહ દ્રઢ થશે. નહીતર આપણને અવજ્ઞા થશે. મહાત્મ્ય જ્ઞાન અભાવે તું અવજ્ઞાદિ દોષ સંભવાત થશે ને એવું કે નહીં થાય? થાય કે નહીં? આપણા જીવનમાં એવું પ્રસંગ બને તો પેલા આપણને કોણ દેખાય? ઠાકોરજી જ દેખાય કે નહીં? સીધા દોષારોપણ સીધું ન્યા જ થાય ને? હા, અને જ્યારે દોષારોપણ થશે ત્યારે આપણી ભક્તિ ખંડિત થશે. યશોદાજી ભગવાન ઉપર દોષારોપણ કર્યું ને તો ભગવાને ત્યાં નિંદા કરી છે મહાપ્રભુજીએ. ભગવાન ઉપર દોષારોપણ જેણે જેણે કર્યું ને, તામસ ગોપીજનોએ કર્યું ને, તો એની નિંદા મહાપ્રભુજીએ સુબોધનીજીમાં કરી. જોઈ લો, યશોદાજીને ટકોર કરી છે મહાપ્રભુજીએ, ગોપીજનોને ટકોર કરી છે. આવો તામસ ભાવ જરૂરી નહીં. એટલે રોલ મોડેલ એટલે યમુનાજીને બનાવ્યા ને. હા, રાઈટ. એટલે યમુનાજીએ કોઈ દિવસ ઠાકોરજી ઉપર દોષારોપણ નથી કર્યું કે કેમ ઠાકોરજી મારા કિનારા ઉપર લીલા ન કરીને વૃંદાવનમાં કરી. નો ઓબ્જેક્શન. પ્રભુ જે રીતે સેવા લેવા માગે એવો જે ભાવ નિર્ગુણ ભાવ છે. ઠાકોરજી ઉપર દોષારોપણ ન કરવું એ નિર્ગુણ ભાવ છે. એટલે યમુનાજીએ તમે જુઓ કોઈ પદોમાં જોઈ લ્યો, એના પ્રસંગમાં જોઈ લ્યો, ઠાકોરજી ઉપર નો ઓબ્જેક્શન. જે બી લીલા કરે બધી મંજૂર છે. મારા કિનારા ઉપર કરે, મારા જલમાં વિહાર કરે, સ્થળમાં વિહાર કરે, મારી સામે ન કરે ને વૃંદાવનમાં કરે તો હું વિયોગ કરીશ. સમજાય ને વાત? કેવો નિર્ગુણ ભાવ છે યમુનાજીનો. એટલે જ આપણે પુષ્ટિ ભક્તિમાં નિર્ગુણ ભક્તિ જ મહાપ્રભુજીએ પ્રમોટ કરી છે. તમે સાત્વિક, રાજસ કે તામસ ગુનો વાળી જો હશે એ રીતની તો પ્રોબ્લેમ આવવાનો છે. એટલે તો યમુનાજી અને ગિરિરાજજીને રોલ મોડેલ કહીને છે. હા, નિર્ગુણ ભક્તિ એ રીતે કરવાની. બરાબર. એટલે ષોડશ ગ્રંથનું મંગલાચરણ જે છે એ યમનાષ્ટક છે. કેમ કોઈ સ્વામીની અષ્ટક. હા, હા, ત્યાં બધાને લીધા છે. યશોદાજી દોડાથી બાંધ્યા છે, ગોપીજનો એની સાથે માન લીલા કરી છે, બધું બધાને લીધા છે. એમના દોસ્તોને બરાબર. તો બધાને કોઈ રોલ મોડેલ ને બનાવ્યા મહાપ્રભુજીએ. યમુનાજીને રોલ મોડેલ બનાવ્યા પુષ્ટિ ભક્તિના. એટલે યમુનાજીનો ભાવ જે છે ને એ નિર્ગુણ ભાવ છે. એ બહુ જરૂરી છે. જે આપણે યમુનાષ્ટક જ્યારે લેશું એની ભૂમિકામાં એ બધું સમજાવ્યું છે. મહાપ્રભુજી ગોપીજનો તો ગુરુ કહે છે. કેમ કહે છે તારે ગુરુ? ત્યાગના કોન્ટેક્સમાં કહે છે. ત્યાગ પ્રવર્તક હોવાથી ગુરુ છે, બીજા સેન્સમાં નથી. કૌંડિન્ય ગોપિકા પ્રોક્તા ગુરુવ સાધનમ ચતત. ત્યાગના કોન્ટેક્સમાં જે ભક્તિ માર્ગી સંન્યાસ છે. વિરહાનુભવાર્થંતુ પરિત્યાગો પ્રશસ્યતે, જે મહાપ્રભુજીએ સંન્યાસ નિર્ણયમાં સમજાવ્યું છે. તો ત્યાગના સંદર્ભમાં ગુરુ છે. ભક્તિમાં તો તમે એને ગુરુ માની જ ન શકો. તમે જઈ શકો ભાઈ બધું ઘર છોડીને ચાલો. હે, કોઈ ગોપીજનોને ગુરુ માની શકો? કોની તાકાત છે કે ગોપીજનોને ગુરુ બનાવી શકે? ગોપીજનોના જેવો ત્યાગ કોણ કરી શકે? તમે ઘરેથી ભાગો તો પોલીસવાળા પકડવા આવશે રાત્રે.
હા, પતિસુતાન વય ભ્રાતૃબાંધવાન અતિ વિલંઘ્યતે અંત્યચ્યુતા ગતા ગતિ વિદસ્તવોદ ગીત મોહિતા કિતવયોસિત કસ્ત્ય નિષદ. તમે જાઓ, પતિ પુત્ર ભાતૃ બાંધવ છોડીને જાઓ, પછી હું કહું કે ગોપીજનો ગુરુ માયના. હા, કરો સંતેજ્ય સર્વ વિષયાન તવ પાદ મૂલમ પ્રાપ્તા. જાઓ. કોની સામર્થ્ય છે ભાઈ? એટલે મહાપ્રભુજીએ યમનાષ્ટકથી ષોડશ ગ્રંથની શરૂઆત કરી. અને તમે જે કહ્યું એ સંન્યાસ નિર્ણયમાં વાત આવે છે, ત્યાગની વાત આવે. ત્યાં તો કૌંડિન્ય ઋષિ આવે છે, એને કેમ ભેગા લીધા ભાઈ? કૌંડિન્ય ઋષિને કેમ ભેગા લીધા પુષ્ટિ માર્ગમાં? શું કામ હતું એનું? ભાઈ ત્યાગની વાત ચાલે છે, ત્યાગમાં એ પ્રવર્તક છે, ત્યાગના પ્રવર્તક છે. કે ભાઈ કૌંડિન્ય ઋષિની એવી જ અવસ્થા થઈ ગઈ હતી, ગોપીજનોની પણ એવી જ તન્મયતા થઈ ગઈ હતી કે વિકલત્વમ તથા અસ્વાસ્થ્યમ પ્રકૃતિ પ્રાકૃતમ નહીં. જુઓ સંન્યાસ નિર્ણય જુઓ. ચલો અહીંયા આપણે રાખીએ, અહીં સુધી આપણે રાખીએ. લાસ્ટ શ્લોક એક આપણે આવતે વખતે લેશું. આશ્રયનું પદ બોલીને આપણે સમાપન કરશું.